નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ટુ ધ પોઈન્ટ કરંટ અફેર જોવા જઈ રહ્યા છીએ, ભણવા જઈ રહ્યા છીએ। આ કરંટ અફેર આવનારી જે પરીક્ષા છે પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી તમામ માટે ઉપયોગી છે અને આપણે ટુ ધ પોઈન્ટ કરંટ અફેર વિશે ભણવાના છીએ। તો આપણો વધારે સમય નથી લેતા, પરીક્ષાનો બહુ ઓછો સમય બાકી રહ્યો છે હવે, તો સમય ના બગાડતા આપણે લેક્ચર ચાલુ કરીએ। સૌથી પહેલાં આપણે નિસાર સેટેલાઇટ વિશે માહિતી મેળવીએ। તો પ્રશ્ન પૂછાય કે નિસાર સેટેલાઇટ બરાબર છે, તો આ સેટેલાઇટ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો નાસા અને ઇસરો બંને દ્વારા ભેગા મળીને બનાવવામાં આવ્યું છે, બરાબર છે। નાસા કયા દેશની સંસ્થા છે? સ્પેસ એજન્સી છે અમેરિકાની, યુએસએ, બરાબર। એટલે નાસા અને ઇસરો દ્વારા બંને દ્વારા ભેગા મળીને આપણે આ નિસાર સેટેલાઇટ બનાવી રહ્યા છીએ। પછી એવું ના થાય કે હમણાં તો યુદ્ધ, ટેરિફ યુદ્ધ ચાલુ છે ટ્રમ્પ સાથે, એટલે કે નાના અમેરિકા નહીં હોય, બરાબર। એટલે નાસા અને ઇસરો બંને દ્વારા ભેગા મળીને આ સેટેલાઇટ બનાવવામાં આવી રહ્યો છે। હવે આ સેટેલાઇટને 2025માં તરતો મૂકવામાં આવશે। પ્રશ્ન પૂછાય કે નિસાર સેટેલાઇટને કયા વર્ષે તરતો મૂકવામાં આવનાર છે, બરાબર છે? તો 2025ના વર્ષમાં કઈ બે સંસ્થાઓ દ્વારા મળીને બનાવ્યો છે? તો નાસા અને ઇસરો બંને દ્વારા ભેગા મળીને બનાવવામાં આવે છે આ સેટેલાઇટ। પછી નિસાર સેટેલાઇટ તો છે, પણ એની ખાસિયત શું છે, વિશેષતા શું છે, તો એના વિશે આપણે વાત કરીએ કે નિસારમાં અત્યાધુનિક ટેકનોલોજીના બે રડારની મદદથી પૃથ્વી પરના ફક્ત 10 મીટરની જગ્યામાં થતી હિલચાલ, બરાબર છે, ની સ્પષ્ટ માહિતી કે ચિત્ર મેળવી શકાશે। સેટેલાઇટ હોય ને ઉપરથી જુઓ, આપણે ખબર છે જંગલમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે દરેક માટે આપણે થર્મલ ઇમેજનો એનો ઉપયોગ કરવો પડે છે કે ભાઈ ચીન આપણી સરહદ છે અરુણાચલ પ્રદેશને એવી જગ્યાએ સૈન્ય મથકો ઊભા કરી રહ્યું છે આ તે। હવે આપણે જોઈએ ને તો એ આપણને બહુ આછી પાતળી ઇમેજ મળે છે, પણ 10 મીટર એટલે બહુ નાની વસ્તુ કહેવાય, બરાબર છે। આ 4 બેન્ચીસ ભેગી કરો એટલે 10 મીટર જેટલો ભાગ થઈ ગયો। હવે એટલી નાની જગ્યામાં પણ કેવી હિલચાલ થઈ રહી છે, કઈ વસ્તુ પડી છે, કેટલા માણસ ઊભા છે, એવી સ્પષ્ટ માહિતી મેળવી શકાય, બરાબર। એટલે ખૂબ સારું છે, ધ્યાન રાખજો। ફરી કહું છું કે નિસાર સેટેલાઇટ પૂછે એટલે બહુ આપણે લોકલ ફોર એ ના થઈ જતા, લોકલ ફોર વોકલ। ઇસરો અને નાસા બંને સંસ્થાઓ દ્વારા મળીને બનાવવામાં આવ્યો છે, બરાબર। ચલો બીજો ટોપિક, એકેડમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ સાયન્સીસ દ્વારા યોજાયેલા 97માં ઓસ્કાર એવોર્ડ સમારોહ વિશે માહિતી મેળવવાની છે આપણે, બરાબર। તો એના વિશે જોઈશું કે જે શ્રેષ્ઠ ફિલ્મ કઈ બની છે ઓસ્કાર એવોર્ડમાં, તો અનોરા, બરાબર છે। અહીંયા આપણે મૂક્યું છે ઇમેજ, અનોરા ફિલ્મ ઓસ્કાર પ્રાઇઝ જીત્યું છે। શ્રેષ્ઠ ફિલ્મ કઈ, સીધો પરીક્ષામાં આ પ્રશ્નો મૂકે છે ઓસ્કાર એવોર્ડ વિશે, બરાબર, કે ભાઈ શ્રેષ્ઠ ફિલ્મ કોણ હતી, શ્રેષ્ઠ અભિનેતા કોણ રહ્યા, શ્રેષ્ઠ અભિનેત્રી કોણ રહ્યા, આ એવોર્ડ કોણે જીત્યા છે, બરાબર, ઓસ્કારના। તો આપણે સૌથી પહેલાં ફિલ્મ વિશે જોયું। હવે શ્રેષ્ઠ અભિનેતા વિશે માહિતી મેળવીએ તો શ્રેષ્ઠ અભિનેતા ઇયાન બોટ્રી, એમનો ફોટો આપણે ઇમેજ મૂકેલો છે એટલે શું આપણે વિઝ્યુલાઇઝ રહેતું। હવે જે આ ધ બ્રુટાલિસ્ટ, બરાબર, આ એમનું મૂવી છે। ધ બ્રુટાલિસ્ટ મૂવીમાં એમને જે એક્ટિંગ કરી છે ને એ અનુસંધાને એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, ઓસ્કાર એવોર્ડ। હવે આપણે શ્રેષ્ઠ અભિનેત્રી વિશે માહિતી મળે કે ભાઈ શ્રેષ્ઠ અભિનેત્રી કોણ, તો શ્રેષ્ઠ અભિનેત્રી માઇકી મેડિસન, બરાબર છે। માઇકી મેડિસન કઈ ફિલ્મ માટે? અનોરા। અનોરા ફિલ્મને કયો એવોર્ડ મળ્યો હતો? શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો। અને આ શ્રેષ્ઠ ફિલ્મમાં જે અનોરા છે એમાં એક્ટિંગ અભિનેત્રીએ કરી, બરાબર છે, આ માઇકી મેડિસને એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એના માટે એવોર્ડ આપવામાં આવ્યો છે ઓસ્કારનો।
હવે જોઈએ ત્રીજો ટોપિક, દેશમાં સૌ પ્રથમ, ધ્યાન આપજો, દેશમાં સૌ પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટિંગ ટ્રેક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. આ ટેસ્ટિંગ ટ્રેકની લંબાઈ કેટલી છે? 422 મીટર. 422 મીટર લાંબુ છે ટેસ્ટિંગ ટ્રેક. આપણે ઝડપથી જઈશું, વધારે સમય બગાડીશું નહીં, કેમ કે હવે પરીક્ષામાં ખૂબ ઓછો સમય બાકી છે. બરાબર, આપણે બહુ જવાબદારીપૂર્વક આ લેક્ચર અને કન્ટેન્ટ તૈયાર કર્યું છે કે જેથી કરીને ઓછા સમયમાં આપણે વધુ જાણી શકીએ. હવે સામાન્ય સમજ આપી દઉં જેને ના ખબર હોય હાઇપરલૂપ ટેકનોલોજી વિશે. જેમ આપણે પરિવહન માટે હાઇપરલૂપ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, જેમ ટ્રેન નહીં જાય છે, બરાબર છે, એમ આપણે એવી એક ટ્યુબ વિકસાવવાની છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ના હોય. બરાબર છે, એ ટ્યુબમાં આપણે એક પોળ બનાવીશું. જેમ પેલા પોળ હોય છે ને, આપણે સ્વિમિંગ પુલમાં જઈએ છીએ, બરાબર, અને ત્યાં ખબર પેલી રાઇડ્સ હોય છે, એમાં આપણે અંદર ઊભા રહીએ, પછી પેલા ઉપરથી બંધ કરી દઈએ, પછી એની અંદર પાણી ચાલતું હોય ને આપણે એ ટ્યુબમાં ફરીએ છીએ. બસ એવું જ છે. પણ એમાં કેવું છે કે એમાં એવી કોઈ સ્પેશિયલ ટેકનોલોજી હોતી નહીં. આમાં એવી ટેકનોલોજી છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળને એવા અમુક પ્રમાણમાં બધું નહીવત હશે ત્યાં, જેથી કરીને પોળ ખૂબ જ સહેલાઈથી સરકી શકે અને એનું પરિવહન થઈ શકે. તો એ ટેકનોલોજી આપણે ટેસ્ટિંગ માટે હાલ એનો સંપૂર્ણપણે ટ્રેક બનાવ્યો છે. એના વિશે આગળ માહિતી મેળવીએ. તેના IIT મદ્રાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ દેશનો સૌ પ્રથમ હાઇપરલૂપ ટેકનોલોજી ટ્રેક છે જે 422 મીટરનો, એને તૈયાર કઈ સંસ્થાએ કર્યો છે? IIT મદ્રાસે કર્યો છે. લેક્ચર ચાલે છે, જોડે જોડે લખવાનું પણ રાખજો તમે. પ્રશ્નો આપણે છે ને કન્ટેન્ટ નાનું જ રાખ્યું છે, બહુ મોટું પણ નથી કર્યું, પણ મહત્ત્વની બાબતો તમામ આવરી લીધી છે. સીધા પ્રશ્નો મુકાય છે પરીક્ષામાં કે દેશનો સૌપ્રથમ હાઇપરલૂપ ટેકનોલોજી ટ્રેક કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, અને 4 IIT જ પૂછશે. IIT મદ્રાસ, IIT કાનપુર, ખડગપુર. હવે આપણે જેમ વાત કરી, હવાનો પ્રતિરોધ ના હોવાને લીધે આ પોળ એટલે આપણે જે વાત કરી ને કે એક પ્રકારનો પરિવહન માટે જેમ આપણે ટ્રેનનો ડબ્બો હોય ને એવી રીતનું એક પોળ હશે. બરાબર છે, એ પોળ છે. પણ તમે અમુક પેલી અમદાવાદની પોળોના જંગલને એવું ના સમજી લેતા. આવું થાય છે પરીક્ષામાં કે આપણે બહુ વિચારીએ ને એમાં મગજ આપણું અલગ જ દિશામાં જતું રહે. પોળ શું હશે? પોળ અમદાવાદની પોળ. આ પોળમાં પ્રતિ કલાક 1100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. બરાબર છે, 1100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ પ્રણાલીમાં ઉર્જાનો વપરાશ અત્યંત ઓછો થાય છે અને તેની સાથે પ્રદૂષણ તો નહીવત થાય છે. બરાબર છે, કારણ કે આની અંદર કોલસા કે ઇલેક્ટ્રિક કે એવું આપણે ઉપયોગ નહીં કરવાની જરૂર. ઇલેક્ટ્રોમેગ્નેટિકથી સંચાલિત થશે. બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર આવરણ એવું ઊભું કરાશે. આપણે નથી અમુક મોટર હોય છે પવનચક્કી, એમાં કેવું ચુંબકીય વાતાવરણ ઊભું કરે. બરાબર, ચલો નેક્સ્ટ ટોપિક પર આવી જઈએ છીએ આપણે. સોમનાથ મંદિરને ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટ અપાવ્યું છે. પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં તાજેતરમાં કયા ધાર્મિક સ્થળને ઇટ રાઇટ ઓફ વર્શિપ સર્ટિફિકેટ એનાયત થયું છે? તો સોમનાથ મંદિર. બરાબર, 12 જ્યોતિર્લિંગોમાંનું એક. હવે જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને ઇટ રાઇટ સર્ટિફિકેટથી પુરસ્કૃત કરાયું છે. આ સર્ટિફિકેટ રહ્યું FSSA દ્વારા આપવામાં આવ્યું છે સોમનાથ જ્યોતિર્લિંગને. બરાબર છે, ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટ. ક્યાં સુધી અપાવ્યું છે? 18 ફેબ્રુઆરી 2025થી લઈને 17 ફેબ્રુઆરી 2027 સુધી સર્ટિફિકેટ અપાવ્યું છે. બરાબર, એના પછી આ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવું પડે. ઇટ રાઇટ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પહેલ છે. બરાબર, હવે વધારે થોડું આપણે
વધારાની માહિતી જરૂરી છે ત્યાં વધારાની માહિતી આપણે મૂકી છે. એવું નહીં કે ટોટલી વન લાઇનર જ ચાલશે, બરાબર. જ્યાં જરૂર લાગી ત્યાં વધારાની માહિતી આપણે મૂકેલી છે. ઇટ રાઇટ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પહેલ છે. પૂછવામાં કે કોની પહેલ છે? ઇટ રાઇટ કોની પહેલ છે? તો સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની. પહેલાં તો ઇટ રાઇટ સમજ્યા ને તમે કે શું કહેવા માગે છે? નહીં ખબર પડી. આ સર્ટિફિકેટ શું? ત્યાંનું જમવાનું, ત્યાંનું પાણી એ ગુણવત્તાયુક્ત અને સારું હોય, બરાબર છે, કે જે આપણે કન્ઝ્યુમ કરી શકીએ એ મુજબનું હોય એવા સ્થાનને ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. એનો મતલબ એમ કે તમે અહીંયા જમી શકો છો, બરાબર છે, એ સારું છે, ગુણવત્તાયુક્ત છે, એના માટે થઈને આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ રહ્યું નીચે લખેલું છે તે ખોરાક સલામતી, સ્વચ્છતા અપનાવવા અને જાળવવાને પ્રોત્સાહિત કરે છે. સમજી ગયા ને તમે કે જે ખોરાક છે, પાણી છે, એની સલામતી, સ્વચ્છતા એના અપનાવન જાળવવાનો પ્રોત્સાહિત કરે છે. ગુજરાતમાં હાલ 47 મંદિરને ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કેટલા મંદિરોને મળ્યું છે? આ ધાર્મિક સ્થળોને 47. હાલમાં કયા ધાર્મિક સ્થાનને આપવામાં આવ્યું? સોમનાથ મંદિરને. અને કોની પહેલ છે? સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પહેલ છે. હાલ આપણે જાણીએ છીએ કે રોજ પેપરમાં જોઈએ છીએ પહેલાં પાને જ અમેરિકાની બાબત છપાયેલી જ હોય. અમેરિકા કા ટ્રમ્પ, બરાબર છે, એમની બાબતો છવાયેલી જ હોય છે. તે હમણાં જેમ આપણે ઇન્ડિયામાં ટ્રેન્ડ ચાલતો હતો ને એમ ત્યાં એવું ચાલુ થયું છે કે આપણે અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે ટ્રમ્પ, એમને ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને શું કર્યું છે? ગલ્ફ ઓફ અમેરિકા, બરાબર છે, ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે. હવે આવી રીતે એમને ત્યાં બીજા સ્થાનનું નામ પણ બદલ્યું છે અમેરિકામાં. માઉન્ટ ડેનાલીનું નામ બદલીને શું કર્યું છે? માઉન્ટ મેકકિનલી નામ કર્યું છે. માઉન્ટ ડેનાલીનું નામ બદલી. હવે આપણે આ તો જોયું, પણ આ વર્ષ દરમિયાન ભારતમાં પણ જે નામ બદલવામાં આવ્યા છે ને એની આપણે વિશેષ માહિતી એડ કરી દીધી છે, કે જેથી કરીને ગલ્ફ ઓફ મેક્સિકો, માઉન્ટ ડેનાલી, એની સાથે સાથે ભારતમાં પણ જે નામ બદલ્યા છે ને એ પણ આપણા ધ્યાને રહે કે ભાઈ કયા કયા નામો બદલાયા છે વર્ષ દરમિયાન. એ પણ પરીક્ષામાં પૂછી શકે છે. એવું કોઈ જ ક્રાઇટેરિયા નથી કે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર આવે કે 3 મહિનાનું કરંટ અફેર આવે. વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત કરી હતી આપણે આ વર્ષે. એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? નમો ભારત રેપિડ રેલ, બરાબર છે. ફોટામાં 2 ટ્રેન છે. આ કઈ છે ટ્રેન? આ વંદે ભારત છે, બરાબર, અને આ વંદે મેટ્રો. આપણે કઈ ટ્રેનનું નામ બદલ્યું છે? નમો ભારત રેપિડ રેલ. આ ટ્રેનનું નામ બદલ્યું છે આપણે. ટ્રેનના દાખલા કરી નાખ્યા છે ને બધાએ ગણિતમાં? નહીં કર્યા તો ક્યારે કરશો? એ દાખલા કરી નાખો. થાંભલાનો ઓળંગો તો કેટલો સમય લાગે? પ્લેટફોર્મનો ઓળંગો તો કેટલો સમય લાગે? 2 ટ્રેન સામે આવતી હોય તો ક્યારે ભેગી થશે? બીજું આવી રીતે અંદમાન નિકોબારની રાજધાની, બરાબર છે, એનું નવું નામ બદલીને કરવામાં આવ્યું છે શ્રી વિજયપુરમ, બરાબર છે. આ રહ્યું આપણે ઇમેજ પણ એડ કરી છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની રાજધાની કઈ હતી? પોર્ટ બ્લેર. અને એ શહેરો ઓળખાવશે શ્રી વિજયપુરમના નામે. શ્રી વિજયપુરમના નામે ઓળખાશે. તો વિજયનગર સામ્રાજ્યની રાજધાની કઈ હતી? ઇતિહાસનો પ્રશ્ન છે. હમ્પી.
વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી હમ્પી. હવે ગુજરાતમાં નામ બદલાવ્યું છે, બરાબર છે. જે ગુજરાતમાં પાટણ સંગ્રહાલય છે, આપણા પાટણ જિલ્લો, બરાબર, પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું, એનું નામ કરવામાં આવ્યું છે રાજમાતા નાયિકા દેવી સંગ્રહાલય. નવું નામ છે રાજમાતા નાયિકા દેવી સંગ્રહાલય, પાટણ સંગ્રહાલય, બરાબર. આને કદાચ 2 વર્ષ બી થઈ જાય ને આ માહિતીને, તો ગુજરાતની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછી શકે. 2 વર્ષ થઈ જાય ને તોય, કારણ કે આ ઇતિહાસ બની ગયો. જો તમે એમ ઇમેજમાં દેખાય છે વિલિયમ ફોર્ટ, એનું નવું નામ કરવામાં આવ્યું છે વિજયદુર્ગ. શું નામ કરવામાં આવ્યું છે? વિજયદુર્ગ. તો આ વિલિયમ ફોર્ટ કયા શહેરમાં આવેલો છે? વિજયદુર્ગ. બોલો. જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકો પણ કોમેન્ટ કરી શકે છે એમનો જવાબ, બરાબર. અને કોઈને કંઈ વધારાની માહિતી જોઈતી હોય, ટુ ધ પોઈન્ટમાં કંઈ ખબર ના પડે તો કોમેન્ટમાં જણાવી શકે છે, આપણે જવાબ આપશું વિશેષ માહિતી. બોલો કઈ જગ્યાએ છે, કયા શહેરમાં છે આ વિલિયમ ફોર્ટ? આમ તો ઇમેજ જોઈને જ ખબર પડી જાય. કલકત્તામાં છે, પશ્ચિમ બંગાળના કલકત્તામાં છે વિલિયમ ફોર્ટ, એટલે વિજયદુર્ગ, બરાબર. હવે આનું નામ જે બદલવામાં આવ્યું છે, કોના દ્વારા બદલવામાં આવ્યું છે? હા, એ છે ના, એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તો આવા કામ કરતી જ નથી, નામ બદલવાના ને એના. એમનું કામ તો સંશોધન અને રિસર્ચ ક્ષેત્રે જ હોય છે બધા. આનું નામ બદલ્યું છે ભારતીય આર્મી દ્વારા, બરાબર છે. ભારતીય આર્મી દ્વારા નામ બદલવામાં આવ્યું છે વિલિયમ ફોર્ટનું. આમ આપણને જનરલી એવું લાગે કે પશ્ચિમ બંગાળ છે તો એ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે બદલ્યું હશે, બરાબર, પણ એવું નથી. અહીંયા ભારતીય આર્મી દ્વારા બદલવામાં આવ્યું છે. એવી જ રીતે દરબાર હોલ કઈ જગ્યાએ છે? દરબાર હોલ કે જેનું નવું નામ કર્યું છે આપણે ગણતંત્ર મંડપ, બરાબર. દરબાર હોલનું નવું નામ કર્યું છે ગણતંત્ર મંડપ. કઈ જગ્યાએ છે? દિલ્હી. આર્યું દરબાર હોલ રીનેમ્ડ એઝ અ ગણતંત્ર મંડપ. એવી જ રીતે અશોક હોલ, બરાબર છે. આર્યું અશોક હોલ રીનેમ્ડ એઝ અશોક મંડપ. અશોક હોલનું નવું નામ શું કર્યું છે? અશોક મંડપ. હવે જુઓ રામનગરા. રામનગરા જિલ્લો છે, ભારતનો એક જિલ્લો છે રામનગરા. એનું નામ કર્યું છે બેંગલુરુ દક્ષિણ. શું નામ કર્યું છે? આર્યું રામનગરા. ઇમેજ મૂકી છે. કયા રાજ્યમાં આવેલું છે આ રામનગરા? કર્ણાટક રાજ્યમાં આવેલું છે. એનું નવું નામ કર્યું છે બેંગલુરુ દક્ષિણ. શું હતું દરબાર હોલનું નામ? શું હતું? બોલો ફટાફટ. આપણે ગણતંત્ર મંડપ હતું. અશોક હોલનું અશોક મંડપ હતું, બરાબર છે. વંદે મેટ્રોનું નમો ભારત રેપિડ રેલ. વિલિયમ ફોર્ટનું વિજયદુર્ગ. પોર્ટ બ્લેરનું વિજયપુરમ. યાદ રાખજો બંને વિજય છે. પેલો વિજયદુર્ગ વિલિયમ ફોર્ટ અને આ શ્રી વિજયપુરમ, બરાબર છે, પ્લોટ બેરનું. અને આ તો છે જ રામનગર બેંગલુરુ દક્ષિણ. ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ શું રાખ્યું છે? અમેરિકા, બરાબર છે. અને માઉન્ટ ડેનાલીનું માઉન્ટ મેકકિનલી. નવું નામ એનું મેકકિનલી કરવામાં આવ્યું છે. હવે
હવે આપણે વિશેષ માહિતી મેળવીએ કે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય. પહેલો પ્રશ્ન તો એ આવી ગયો કે ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. એના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નાયરા એનર્જી નાણાકીય સહયોગ આપશે. બરાબર છે. પ્રશ્ન અમુક વાર આપણને આવા મૂકે છે ને ત્યારે આપણે બહુ કન્ફ્યુઝ થઈ જઈએ કે ઈ કરી દઈએ છીએ કે ખોટું ટીક થાય છે. બરાબર. કારણ કે આપણા મનમાં તો કેવું ચાલતું હોય કે ભાઈ ગુજરાતમાં આવી કોઈ સંસ્થાઓ હોય, ફોરેસ્ટ કે બીજું કોઈ, કે ભાઈ ભારતમાં પણ હોય, તો એને મોટાભાગે સહાય કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કા વર્લ્ડ બેન્કે જ કરી હોય. કારણ કે આપણે પહેલાંથી એવું વાંચતા હોય છે કે ભાઈ વર્લ્ડ બેન્કે ડેમ બનાવવા સહાય કરી, આટલી લોન આપી, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આપી, બરાબર છે, ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે આપી. એટલે આપણને આ બધી બેંકને આંતરરાષ્ટ્રીય સંસ્થા જ દેખાય. પણ અહીંયા છે નાયરા એનર્જી, બરાબર છે, નાયરા એનર્જીએ સહયોગ આપશે. એટલે રાજ્ય સરકાર સાથે એક આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન પર્યાવરણ વિભાગ અને બીજું શિક્ષણ મંત્રાલય, આ બંને ડિપાર્ટમેન્ટમાં સહાય અને સહયોગ કરવા માટે રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે. કોણે કર્યા છે? નાયરા એનર્જી. યાદ રાખજો, નાયરા એનર્જીએ કર્યા છે. અને આપણે ઝડપી એટલે જઈ રહ્યા છીએ કે હવે બહુ સમજવાનો ટાઈમ જતો રહ્યો છે. બરાબર. આપણી જોડે સમય ઓછો છે. હવે રટ્ટા મારો, જેટલું સમજવાનું હતું સમજી લીધું છે આપણે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ, આંગણવાડીઓમાં જોયફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નાયરા એનર્જીનો સહયોગ મળશે. બરાબર. આપણે જેમ વાત કરીએ, વન અને પર્યાવરણ વિભાગ અને શિક્ષણ મંત્રાલય, આ બંનેમાં સહયોગ અને સહાય કરવા માટે નાયરા એનર્જી સાથે આપણે MOU થયા છે રાજ્ય સરકારના. વર્લ્ડ બેંક, IMF કે એવું કંઈ પૂછે તો ધ્યાન રાખજો, નાયરા એનર્જી જ આવશે. આગળ જઈએ છીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GACLના ₹350 કરોડના ખર્ચે દહેજમાં સ્થપાયેલ દેશના સૌથી મોટા ક્લોરોટ્યુલ પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. બરાબર છે. કેવું આમ પેલું નહીં કે વાંચવામાં બહુ ટફ પડે એવા શબ્દો છે ને, ટિપિકલ. આવા પ્રશ્નો એટલા માટે મૂકશે પેપરમાં કે આપણો સમય વધારેમાં વધારે બગાડી શકાય. બરાબર. આવા જે તમને આપણને લાગતા ને કે બહુ લાંબા પ્રશ્નો છે, એને પહેલાં તો ફટાફટ સ્કીપ કરવા લાગવાનું, રાઉન્ડો કરી પરીક્ષામાં, કે પાછળ સમય વધે ને ત્યારે આપણે આને વાંચશું અને એને વાંચવા નહીં ખરા. કારણ કે આવા છે ને પ્રશ્નો બહુ લાંબા મૂક્યા હોય ને ઇઝી મૂક્યા હોય, બહુ ડિફિકલ્ટ ના મૂક્યા હોય, એકદમ સીધા જવાબ આવતા હોય ને એવા મૂક્યા હોય, પણ આપણે વાંચવામાં સમય બગડતો હોય. હવે આવી રહ્યો છે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. એ તો આપણને ખબર પડી કે એના પરથી ગુજરાત સરકારનું સાહસ છે. બરાબર. હવે કઈ જગ્યાએ જ આવી રહ્યા? ચલો, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GACL કઈ જગ્યાએ આવેલું છે? કયા શહેરમાં આવેલું છે? બોલો. ગુજરાતની સંસ્કારી નગરી, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ને ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા. હવે દહેજ એક આપણું બંદર છે ગુજરાતનું, અને અહીંયા શું થઈ રહ્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આને સમજજો. દેશના સૌથી મોટા ક્લોરોટ્યુલેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે દેશનો સૌથી મોટો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ નીચેનામાંથી કયા સ્થાને સ્થપાયો છે? તો શું આવશે? દહેજ આવશે. બરાબર છે. અને આવો નવો બીજો પ્રશ્ન છે, આગળ આવશે આપણે, છતાં આપણે વાત કરી લઈએ કે દેશનું સૌથી પહેલું ફ્લોટિંગ એરપોર્ટ કઈ જગ્યાએ બનવાનું છે? પ્રશ્નને સમજ્યા કે નહીં સમજ્યા? પહેલાં અડધાના મોં જોઈને એવું લાગે પ્રશ્ન જ નહીં સમજાયો. કોઈ પણ વસ્તુને સમજવા માટે છે ને આપણે પેલા ભાગલા કોણે પાડ્યા હતા બંગાળના? કોણ હતા? લોર્ડ કર્જન. કર્જનની જ મેથડ વાપરવાની, ભાગલા પાડોને રાજ કરો.
વાંચવામાં યાદ મેથડ વાપરવાની. પહેલાં દેશનો સૌથી મોટો, બરાબર છે, ફ્લોટિંગ એરપોર્ટ. એટલે ફ્લોટિંગ એટલે શું થયું? તરતું એરપોર્ટ કયા સ્થાને બનશે? આમ આખું વાંચો ને તો જલ્દી ના સમજાય, પણ આમ શબ્દ સમજી લો ને પછી આખી મેથડ સમજાઈ જાય. તો વાઢવાણ બંદર છે. કઈ જગ્યાએ છે વાઢવાણ બંદર? મહારાષ્ટ્રમાં છે, બરાબર છે. તો મહારાષ્ટ્રમાં બનવાનું છે. આ ધ્યાન રાખજો, આગળ આવશે જ, આપણે જોકે લીધો જ છે એ ટૉપિક. જે પીપીટીમાં છે ને એ ના લખો તો કંઈ નહીં, પણ જે વધારાની માહિતી આપણે બોલીએ છીએ ને એ લખજો, કારણ કે એ તમને પીપીટીમાં નહીં મળે. પછી તમારે ફરીથી લેક્ચર ચાલુ કરીને જોવું હોય તો વાંધો નથી. પછી આ જો હોટ ટૉપિક છે, મોસ્ટ આઈએમપી ટૉપિક. અને અમુક વધારે હોશિયાર હોય તો પાછા આમ કરે, એમ આઈએમપી, મોસ્ટ આઈએમપી, બરાબર. તો રાજ્યના કુલ નવી 9 મહાનગરપાલિકા મળી, બરાબર. કુલ સંખ્યા કેટલી થઈ? 17 થઈ. કેટલી નવી મહાનગરપાલિકા મળી? 9 મળી. ટોટલ કેટલી થઈ? 17 થઈ. તો ઓલરેડી હાલ કેટલી હયાત હશે આ નવી ઉમેરે પહેલાં? 8. આ ધ્યાન રાખજો, આંકડાઓની માયાજાળમાં ફસાતા નહીં. નવી કેટલી બનાવી? 9. જૂની કેટલી હતી? 8. ટોટલ કેટલી થઈ? 17. 9નો આંકડો યાદ રાખજો. 9 દિવસ કહેવત છે આપણે, 9 કે 9 દિવસ, બરાબર છે. એટલે આપણે 9 નવી મહાનગરપાલિકા બનાવી છે. તો જૂની કઈ કઈ હતી? ફટાફટ સમજી લઈએ. આ તો છે જ, બોલો એના વગર. આપણે જોઈ લઈએ, કારણ કે અત્યારે આગું પાછું રહેશે તો ચાલશે, કારણ કે પેપરમાં આપણે કન્ફ્યુઝ થઈશું, બરાબર. અમદાવાદ તો હતી જ, બધાને ખબર છે, તો જૂની જાણીતી. સુરત, વડોદરા, રાજકોટ, ગુજરાતના 4 મહાશહેર. પછી છે ભાવનગર. હમણાં તમે વાત કરીને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ભાવનગર. પછી બીજું શું છે આને જોડે સંકળાયેલું? વારંવાર પ્રશ્ન પૂછાય છે પેપરમાં ભાવનગર વિશે. કયો? યુકેલિપ્ટસનો જિલ્લો ભાવનગર. જામનગર, બરાબર છે. જૂનાગઢ અને ગાંધીનગર. આ 8 જગ્યાએ હતી. હવે એક પ્રશ્ન મેં એવો જોયો હતો ને પરીક્ષામાં જ, કે જામનગર વિશે પ્રશ્ન પૂછેલો, પણ જામનગરનું નામ નવાનગર લખેલું હતું. એટલે આપણને તો નવાનગર એકદમ રિકોલ જ ના થાય કે ભાઈ આવી રીતે હિસ્ટ્રીમાં જેનું નામ છે એના વિશે પૂછેલું જ છે આમને અનુસંધાનમાં. અને પ્રશ્ન એકદમ ફેક્ટનો જ હતો, હિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન નહોતો કે આપણને એવું થાય. એટલે આવું બધું જે જૂના નામ છે ને એ પણ ધ્યાન રાખજો, બરાબર. આવા 8 મહાનગરપાલિકામાં એવું પૂછે કે નવાનગરમાં નગરપાલિકા હતી, બરાબર. તો આપણને એમ થાય કે યાર નવાનગર તો કંઈ હતું જ નહીં. જાણ કરો એને ખબર પડે કે ભાઈ જામનગરનું જૂનું નામ નવાનગર હતું. હવે જો આપણે જેમ પેલી ટ્રીક બનાવી હતી ને, બીમસ્ટેકની બનાવી હતી, પછી કઈ બીજી બનાવી હતી યાદ કરો? સાનયાંગ, જ્વાન જમ્પર. નોબેલ માટે ટ્રીક બનાવી હતી. એવી જ આપણે ટ્રીક 9 નગરપાલિકા યાદ રાખવા માટે લઈને આવ્યા છે. નાના મામા ગાંધીધામ પોરબંદર આવશે. યાદ રાખજો, નાના મામા જ આવશે, મોટા મામા નહીં આવે. નાના મામા જ આવવાના છે. કઈ જગ્યાએ આવવાના છે? ગાંધીધામ અને પોરબંદર. ગાંધીધામ કયા જિલ્લામાં છે? કચ્છમાં છે ગાંધીધામ, બરાબર. તો નાના મામા ગાંધીધામ પોરબંદર આવશે. તો જુઓ કેમનું રાખીશું? નાના, 2 નાના છે, એટલે એક ના નડિયાદનો છે અને એક ના નવસારીનો છે, બરાબર. હવે મામા, એક માં મહેસાણાનો છે અને બીજો માં મોરબીનો છે, બરાબર.
હવે ગાંધીધામ અને પોરબંદર તો આપણે ટ્રીકમાં લખી જ દીધું છે. હવે શું બાકી રહ્યું આવશે તો આ ફોર આણંદ, વા ફોર વાપી અને સે ફોર સુરેન્દ્રનગર. બરાબર છે, સે ફોર સુરેન્દ્રનગર. સમજી ગયા? બોલો કોણ આવશે? ક્યાં આવશે? ગાંધીધામ અને પોરબંદરમાં આવશે. હવે પોરબંદર પરથી મને એક ફટાક દઈને ક્વેશ્ચન આવી ગયું છે, ફટાક આપણે ચલાવી દઈએ કે પોરબંદર છે ને ગાંધીજીનું જન્મ સ્થળ છે. એ જગ્યા કયા નામથી જાણીતી છે? હા બોલો કયા નામે? કીર્તિ મંદિરથી જાણીતી છે. એનું બાંધકામ કોણે કરાવ્યું હતું? ખબર હોય કોમેન્ટમાં લખો હાલ તો. નાનજી કાલિદાસ મહેતા, બરાબર છે, એમને કરાવ્યું હતું. હવે આપણા લિસ્ટ મૂક્યું છે હુ ટુક ચાર્જ વેર, એટલે નવી જે 9 મહાનગરપાલિકા બની એનો ચાર્જ તો આપવો પડે ને એના કમિશનરોનો, એટલે 9 નવા કમિશનર નિમાયા છે, પણ એ આપણા માટે ઉપયોગી નથી. બરાબર, એવા પ્રશ્નો નહીં આવે. હા, પછી એએમસીનું પ્રશ્નપત્ર હોય, એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાનું લઈ રહ્યું હોય સેપરેટ, તો ત્યાં ઉપયોગી છે માહિતી. બહુ મહત્ત્વની માહિતી આવી. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આગળ જેમ 9 મહાનગરપાલિકાનો ટૉપિક હતો એમ આને પણ આઈએમપી કરી દેજો, અને આગળ તમને ફાવો તો એમ લગાવી દેજો. સર્વે ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતના દરિયા કિનારાની હાલમાં લંબાઈ 2340.62 કિલોમીટર છે. કેટલી છે? 2340.62 કિલોમીટર છે. પહેલાં કેટલી હતી? આપણે બધા ભણતા હતા જે પાઠ્યપુસ્તકોમાં ને એમાં 1600, અને હાલ હવે કેટલી છે? 2340. એટલે બોલો કેટલા કિલોમીટરનો વધારો થયો? વધારે પેપર ટપ કરવું હોય ને તો આવો પ્રશ્ન પૂછે. બોલો કેટલા કિલોમીટરનો વધારો થયો દરિયા કિનારામાં? 740.5. બરાબર, એટલે 740.62 આવો એપ્રોક્સ વધારો થયો. બરાબર છે. હવે પ્રશ્ન છે ને આ રીતનો પૂછી શકે છે કે ભાઈ નવું દરિયા કિનારાની લંબાઈ ના પૂછે 2340, પણ એની જગ્યાએ એવું પૂછે કે પહેલાં કરતાં ગુજરાતના દરિયા કિનારાની લંબાઈમાં કેટલો વધારો થયો છે. હવે અહીંયા જરૂરી નહીં કે આ 740.62 એપ્રોક્સ આંકડો મૂકે, રાઉન્ડ ફિગર પણ મૂકે કે 700 કિલોમીટર, 750 કિલોમીટર, 800 કિલોમીટર. તો ત્યાં આપણે આપણી બુદ્ધિ વાપરીને જે નજીકના કિલોમીટર હોય ને એ લખવાના. કેટલા આવશે રાઉન્ડ ફિગરમાં? 750. આ બધી બાબત ધ્યાન રાખજો, કારણ કે આપણે પેપર સેટરને કંઈ કહેવા જઈ શકીએ એમ છીએ નહીં. બરાબર છે. એટલે આ બધું આપણી સૂઝબૂઝથી અમુક ટીક કરવું પડે આપણે. હવે ગુજરાતના કાંઠે કુલ કેટલા ટાપુઓ આવેલા છે? 144 ટાપુઓ આવેલા છે. હવે જેમ ગુજરાતનો દરિયા કિનારો વધ્યો એમ ભારતનો દરિયા કિનારો પણ વધ્યો. તો એના વિશે માહિતી મેળવીએ કે ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? 7516 કિલોમીટર હતી. હવે ભૂતકાળ થઈ ગયા 7516 કિલોમીટર. જે વધીને હવે કેટલી થઈ છે? 11098 કિલોમીટર થઈ ગઈ છે. કેટલી થઈ છે? 11098. હવે આપણે વારંવાર એક રિપીટ નહીં કરતા,
ગુજરાતમાં સમજાય ને એવું હવે ભારતમાં સમજી જવાનું કે ભાઈ પહેલાં કેટલા કિલોમીટર હતા ને હવે કેટલા થયા, બંને વચ્ચેનું અંતર પૂછી શકે છે, બરાબર. આ રહ્યું આપણું ગુજરાત, આ રહ્યો આપણો દરિયા કિનારો. કેટલો છે થઈ ગયો છે હવે 2340.62, બરાબર. અને આ ટોટલ થઈ ગયો છે 11,098 કિલોમીટર. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું ભારતનું રાજ્ય કયું છે? ગુજરાત છે, બરાબર છે. મેંગ્રુના વાવેતરમાં દેશમાં સૌપ્રથમ રાજ્ય કયું છે? મારો લોચો ગુજરાત. વાવેતર પૂછ્યું છે, એવું નહીં કીધું કે સૌથી વધુ મેંગ્રોવ જંગલ ધરાવતું રાજ્ય કયું, તો પશ્ચિમ બંગાળ. પણ વાવેતર પૂછે કે વાવેતર કઈ જગ્યાએ, તો ગુજરાત. જો આની અંદર કેવું હતું પહેલાં કે આપણે જે તે સમયે માપ્યું હતું ને કે જ્યારે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર હતો, એ સમયે આપણી જોડે ટેકનોલોજી નથી, એટલા સંસાધનો નહોતા. અને કેવું જે ખાંચા ખૂંપીવાળો ભાગ છે, કિચડોવાળો ભાગ છે, ખબર છે, એ બધા ભાગ છે ને જે એ માપવામાં એ સમયે નહોતા આવ્યા. સીધી લીટીએ માપી દો, આપણે એક સીધી વાત કરીએ ને તો, બરાબર. આપણે આમ જાણે કે આ દરિયા કિનારો હોય તો અહીંથી આમ માપી દઉં, આમ વચ્ચે જવાનું જ નહીં, ખાપા ખૂચી હાઈવે ટુ હાઈવે ચાલવાનું એવું હતું. પણ શું ટેકનોલોજી આવી, આપણી જોડે સેટેલાઇટ આવ્યા, બરાબર છે, આપણી જોડે સંસાધનો વધ્યા, માણસો વધ્યા, એવા એના કારણે આપણે આ તમામ વસ્તુઓ આવરી લીધી, બરાબર. અને એના પછી આપણને લંબાઈ મળી જાય. અને પાછલા વર્ષોમાં કરતાં ખબર છે ને આપણે કે દરિયો આગળ વધી રહ્યો છે, નદીઓનું પાણી ઠલવાય છે દરિયામાં, બરાબર છે, પ્રદૂષણ વધી રહ્યું છે, ગ્લેશિયરો પીગળી રહ્યા છે, એટલે દરિયાની સપાટી ઓટોમેટિક ઉપર આવી રહી છે. અને વારે ઘડે આપણે પેપરમાં વાંચીએ છીએ કે ભાઈ 15-20 વર્ષ પછી મુંબઈ ડૂબી જશે દરિયામાં. આપણે આ બાજુ પેલો પાડોશી દેશ છે ઇન્ડોનેશિયા, એમને તો પોતાની રાજધાની નવી બનાવવાની પણ ચાલુ કરી દીધી કે ભવિષ્યમાં અમારી જે હાલ રાજધાની છે એ ડૂબી જશે, એટલે ન્યૂ સંતરાક રાજધાની બનાવો, બરાબર, વચ્ચેની. તમને મોટી મોટી માહિતી એટલે આપી દીધી, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ભાઈ કઈ રીતે વધ્યું દરિયા કિનારો. આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર. વારંવાર પરીક્ષામાં અહીંયાથી પ્રશ્નો આવે છે, એટલે મેં અગાઉ આપણે જેમ વાત કરીને એમ આપણે એવા જ ટોપિક આવ્યા છે કે સમય ઓછો લે અને આપણને સ્કોર વધારે કરી આપે. ભારતમાં નવા 4 રામસર સ્થળો રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, બરાબર છે. પહેલું છે સક્કરકોટાઈ પક્ષી અભયારણ્ય, રાજ્ય છે તમિલનાડુ. બીજું છે થેર થંગલ પક્ષી અભયારણ્ય, એ પણ કઈ જગ્યાએ છે? તમિલનાડુ. એટલે નવી જે 4 રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે, બરાબર છે, એમાંથી 2 કયા રાજ્યમાં છે? તમિલનાડુ રાજ્યમાં છે. એટલે બીજી 2 બાકી રહી છે, હવે આપણે જોવાની. કયું છે? ઉધવા તળાવ. કઈ જગ્યાએ છે? ઝારખંડ રાજ્યમાં છે ઉધવા તળાવ. ચોથું છે ખેચો પાલરી તળાવ. કઈ જગ્યાએ છે? સિક્કિમમાં છે. ફરીથી એક પ્રશ્ન પૂછ્યું કે 7 સિસ્ટરમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થતો નથી? સિક્કિમ, બરાબર છે. કારણ કે બધા કન્ફ્યુઝ સિક્કિમમાં જ થાય છે, બાકી બધાને ખબર છે કે 7 સિસ્ટરમાં બીજા તો કોઈ આવે નહીં, પણ આ સિક્કિમ મૂક્યો હોય છે જવાબ, અને જવાબ સિક્કિમ જ આવતો હોય, એટલે સિક્કિમ જવાબ નહીં આવે 7 સિસ્ટર. હવે પેલું આપણે વાત કરીને કે દેશનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ, તો પરીક્ષામાં બીજો એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે દેશનું ફ્લોટિંગ અભયારણ્ય
કયું છે? કયા રાજ્યમાં આવેલું છે? બોલો. અભયારણ્ય એક નેશનલ પાર્ક. લોકટક કયા રાજ્યમાં? બરોબર, મણિપુર. આવો પ્રશ્ન આપણે જોયો કે નવી 4 ઉમેરાઈ છે. હવે હાલ સંખ્યા કેટલી થઈ છે ટોટલ? 89. દેશમાં એમ પૂછે કે દેશમાં હાલમાં ટોટલ ભારતમાં હાલમાં રામસર સાઇટની સંખ્યા કેટલી? તો 89. 90માં 1 ઓછી, 89. આ બધા રાજ્યો વાઇઝ આપ્યું છે. તો બોલો ગુજરાતમાં કેટલી છે? કઈ કઈ? હા, અંદર જોઈને બોલ નાખો, આપણે સ્લાઇડમાં જોઈ જોઈને. પણ ચિંતા ના કરો, પછી તરત બીજો પ્રશ્ન આવશે કયા જિલ્લામાં છે. બરોબર છે? બોલો કઈ કઈ છે? થોડ. કયો જિલ્લો? GJ2. પછી બોલો ખીજડીયા, જામનગર જેનું જૂનું નામ નવાનગર. પછી બીજું નળ સરોવર કયા જિલ્લામાં છે? અમદાવાદ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરનો કયો તાલુકો? અમદાવાદનો કયો તાલુકો? બરાબર. ચોથું કયું બાકી રહ્યું? વઢવાણ. વઢવાણ કયા જિલ્લામાં છે? વડોદરામાં છે. ફરીથી યાદ દપાઈ દઉં કે વઢવાણ છે ને વડોદરામાં છે, સુરેન્દ્રનગરમાં નથી. અને આપણે જે વાત કરી કે દેશનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ કઈ જગ્યાએ બનવાનું છે, તો એ બંદર વાઢવાણ બંદર કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં, પાલઘર જિલ્લો. એટલે અહીંયા કન્ફ્યુઝ ના થતા, વઢવાણ પૂછે તો સુરેન્દ્રનગર, વઢવાણ તળાવ પૂછે રામસર સાઇટમાં સમાવેશ થયો છે તો વડોદરા. બરાબર. માંડવી દરવાજો પૂછે તો કઈ જગ્યાએ આવશે? માંડવી દરવાજો. કચ્છ અને સુરતમાં માંડવી તો છે જ. બરાબર. પણ પ્રશ્ન ગૂગલી છે કે માંડવી દરવાજો પૂછે તો વડોદરા આવશે. માંડવી દરવાજો વડોદરા. હવે આપણે અહીંયા જુઓ કે સૌથી વધુ આમાં વિશે આપણે વધારે વાત કરીએ કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે રામસર. બરાબર. સૌથી વધુ સાઇટ ભારતના કયા રાજ્યમાં છે? તમિલનાડુ રાજ્યમાં છે. બરાબર. હવે એશિયાની રીતે પૂછે કે એશિયામાં સૌથી વધુ રામસર સાઇટ કયા દેશ પાસે છે? એશિયાના સંદર્ભમાં પૂછ્યું છે તો ભારત આવશે. બરાબર. કે ભારત પાસે છે સૌથી વધુ. એના વિશે જો વધારે માહિતી મેળવીએ તો રામસર કયા દેશમાં આવેલું છે? તો ઈરાનમાં આવેલું છે. આના વિશે એવું છે કે કાસ્પિયન સમુદ્ર છે ને એના દક્ષિણ તટે આવેલું શહેર છે રામસર, ઈરાનમાં આવેલું છે. અને આ જગ્યાએ આવી જે જમીન છે આના બહુ બધા માપદંડ છે, પણ આપણે બહુ ડીપમાં નહીં જતા કે ભાઈ આટલા મીટર સુધી પાણી ભરેલું હોવું જોઈએ. બરાબર. આટલો એનો જળપ્લાવિત વિસ્તાર હોવો જોઈએ એ રીતની બાબત છે. અને પાછું મીઠા પાણીનું હોવું જોઈએ એ રીતનું બધું એના ક્રાઇટેરિયા છે. પણ એટલે આ બધી જગ્યાના બચાવ માટે, એના સંરક્ષણ માટે સંમેલન ભરાયું હતું આ જગ્યાએ રામસર ઈરાનના. અને ત્યારથી રામસર સંમેલન અસ્તિત્વમાં આવ્યું. બરાબર. તો જો આ શહેરમાં રામસર સંમેલન ક્યારે ભરાયું હતું? 2 ફેબ્રુઆરી 1971. લખો, હલકામાં લઈ લીધું યાર, પ્રશ્નો પૂછાય છે કે ક્યારે ભરાયું હતું. 2 ફેબ્રુઆરી 1971માં ભરાયું હતું. હવે આખા ગામને ખબર પડી ગઈ કે રામસર સંમેલન 2 ફેબ્રુઆરી 1971માં ભરાયું હતું રામસર શહેરમાં. પછી જીપીએસસીવાળા આવ્યા, આપણા જાણીતા સાહેબ દિનેશ દાસા સાહેબ. એમને પ્રશ્ન એવો પૂછ્યો કે ભાઈ 1971માં ભરાયું હતું, પણ ભારતમાં ક્યારથી લાગુ થયું કે એ વાત કરો. બરાબર. તો આ સંમેલન ભારતમાં 1 ફેબ્રુઆરી 1982ના રોજ લાગુ થયું હતું. મોટે ભાગે આપણને એમ હોય કે 1971માં લાગુ થયું એટલે ભારત તો કે ભાઈ જોડે જ ગયું. બરાબર. પણ હકીકત એવી હતી નહીં.
1971 લાગુ થયું હતું, સંમેલન ભરાયું હતું 2 ફેબ્રુઆરી. અને ભારતમાં લાગુ ક્યારે થયું હતું? 1 ફેબ્રુઆરી 1982. હવે આપણે વાત કરી કે સૌથી વધુ રામસર સાઇટ કઈ જગ્યાએ છે? તમિલનાડુમાં છે. હવે પ્રશ્ન એવો પૂછે કે સૌથી મોટી રામસર સાઇટ કઈ છે દેશમાં? પશ્ચિમ બંગાળનું સુંદરવન. પશ્ચિમ બંગાળનું સુંદરવન છે. કેવા વાઘ માટે જાણીતું છે? રોયલ બેંગાલ ટાઈગર અને બીજા સફેદ વાઘ માટે પણ જાણીતું છે સુંદરવન. ખબર આના પર પિક્ચર આવ્યું હતું રોર કરી. આવ્યું. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુ રાજ્ય ધરાવે છે. કયું રાજ્ય ધરાવે છે? તમિલનાડુ. 500 વખત આપણે હથોડો માર્યો છે કે તમિલનાડુ રાજ્ય ધરાવે છે, તો એ કોઈ પેપરમાં ખોટું કરીને ના આવતા. બરાબર. ભારત એશિયામાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવતો દેશ છે. આપણે વાત કરીને એશિયામાં સૌથી વધુ ભારત, અને વિશ્વમાં પહેલા નંબરે કયું છે? યુકે. બીજા નંબરે મેક્સિકો અને ત્રીજા નંબરે ભારત. તો ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? 89. ગુજરાતમાં કેટલી છે? 4. હવે આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર છે. હમણાં એક્ઝામ મને નામ અત્યારે રિકોલ નહીં થતું. ભારતના પ્રથમ રામસર શહેરનો દરજ્જો. ધ્યાન આપજો, રામસર સાઇટ નહીં શહેર પૂછ્યું છે. હવે કે ભારતનો રામસર શહેરનો દરજ્જો આપવામાં આવ્યો. કયા શહેર છે? ઇન્દોર અને બીજું ઉદયપુર. ઉદયપુરના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જેમ નાગપુરના ઓરેન્જ સિટી કહેવામાં આવે છે. પિંક સિટી તો જયપુર, લેક સિટી એટલે ઉદયપુર. બરાબર. સરોવરોનું શહેર એટલે ઉદયપુર. અને ઇન્દોર, ઇન્દોરને કઈ બાબતથી ઓળખીએ છીએ આપણે? સતત 7 વર્ષથી સૌથી સ્વચ્છ તરીકે જાહેર થતું શહેર એટલે ઇન્દોર. બરાબર. પછી અલગ વાત છે કે રાહત ઇન્દોરી હતા, બહુ ફેમસ ગઝલકાર હતા, શાયર હતા. બરાબર. અને વિશ્વમાં હાલ 31 શહેરો પાસે આ દરજ્જો છે. કેટલા શહેરો પાસે આ દરજ્જો છે? 31. એમાંથી ભારતમાં કેટલા છે? 2. કયા 2 પ્રથમ જાહેર થયા છે? ઇન્દોર અને ઉદયપુર. પ્રથમ પૂછે ને તો 2 આવી છે, કારણ કે એવું નહીં કે પહેલાં એકના કે કલાક પહેલાં જાહેર કર્યું, કલાક પછી જાહેર કર્યું. આ પેલું ટ્વિન્સ બાળકો જેવું નહીં કે 10 મિનિટ પહેલાં ભાઈ આ ભાઈ જન્મ્યો હતો ને એટલે આ મોટો ના નાનો. બરાબર છે. આ બંનેના સાથે જ જાહેર કર્યા છે રામસર સિટી તરીકે. તો ભારતનું સૌ પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ. યાદ રાખજો, ભારતનું સૌ પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ. પેપરમાં જનરલી પૂછશે કેવું ખબર છે? બહુ ડિફિકલ્ટ પેપર પૂછશે નહીં, પણ જે પણ માયાજાળ રચાય છે ને એ શબ્દોની જ રચાય છે. તો શબ્દો એવા પ્યોર ગુજરાતી મૂકી દે ને કે આપણને સમજ જ ના પડે કે આ કહેવા શું માગે છે. બરાબર. આપણે વાંચ્યું આવું હેરિટેજ સિટી. બરાબર છે. અને પેલો પૂછે કે ઐતિહાસિક નગર, એટલે આપણને તો લોથલ, હડપ્પા આવું બધું ચાલુ થઈ કે ઐતિહાસિક નગર, પણ જવાબ આવતો અમદાવાદ. હવે આ મહત્ત્વનો ટૉપિક છે, અને જે હમણાં જ લાસ્ટ એક્ઝામ લેવાય ને જીપીએસસી દ્વારા, એમાં આમાંથી બેઠો ક્વેશ્ચન મૂકવામાં આવ્યો હતો. બરાબર. સીધો કરંટ અફેરનો કે તાજેતરમાં જે રેપો રેટ નક્કી કરવામાં આવ્યો છે એ કેટલો કરવામાં આવ્યો છે? 6.25%. રેપો રેટ 6.25%. હવે આપણે એક આદત બનાવી લેવાની કે આપણે જ્યારે રેપો રેટ આપણા મગજમાં આવે ને શબ્દ, ત્યારે જોડે જોડે રિવર્સ રેપો રેટનો દર પણ આપણા મગજમાં આવી જવો જોઈએ કે રેપો રેટ કેટલો? 6.25%. તો રિવર્સ રેપો રેટ 3.35%. રિવર્સ રેપો રેટ.
બેંક રેટ કેટલો છે? 6.50%. રેપો રેટ કરતાં 0.25 વધારે હાલ છે. આ બદલાતા રહી છે. કેશ રિઝર્વ રેશિયો 4%. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે એને ઇંગ્લિશમાં આમ પૂછે છે અમુક વાર SLR, બરાબર છે. કેશ રિઝર્વ રેશિયોનો CRR પૂછી દે છે, એટલે ધ્યાન રાખજો. એના ફૂલ ફોર્મ યાદ રાખજો અને શોર્ટ ફોર્મ યાદ રાખજો. CRR કેશ રિઝર્વ રેશિયો, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કેટલો છે? SLR 18%, બરાબર. હવે આ દર નક્કી કોણ કરે છે? બોલો. પણ ઓપ્શન્સમાં આવું પૂછ્યું હોય કઈ કે RBI કે બી, MPC, સી કે કેન્દ્ર સરકાર અને ડી કે નાણાં મંત્રાલય. તો હવે બોલો જવાબ શું આવશે? બોલો જવાબ શું આવશે આવા ઓપ્શન્સમાં? MPC મોનેટરી પોલિસી કમિટી, બરાબર છે. આ સંપૂર્ણ આ કમિટી છે ને, આ કમિટીમાં કેટલા સભ્યો હોય છે? 6 સભ્યો હોય છે. એના અધ્યક્ષ કોણ હોય છે? RBIના ગવર્નર અધ્યક્ષ હોય છે. આના કોણ ચાલ RBIના ગવર્નર? સંજય મલ્હોત્રા છે, બરાબર. સંજય મલ્હોત્રા RBIના હાલના ગવર્નર છે. હવે આ જે 6 સભ્યોની કમિટી બની હોય છે ને, એ ટોટલી RBI અંડર છે ના કહી શકાય, કેમ કે એમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સભ્યો પણ હોય છે, બરાબર. અને બીજા ફાઇનાન્સ મિનિસ્ટરના પણ એક સભ્ય હોય છે. એમ ટોટલ 6 થાય છે મળીને સભ્યોની કમિટી. એ ડિસાઇડ કરે છે આ દર. એટલે પ્રશ્નો તમને પેપરમાં પૂછાય તો આવી રીતે દરેક વસ્તુ ધ્યાનમાં લેજો, બરાબર. બીજો આગળ એક આવો પ્રશ્ન છે મારા ધ્યાનમાં છે, સેબી વિશે. એના જોતાં પહેલાં RBI ચાલ્યું તો થોડું RBI વિશે વધારાની માહિતી ફટાફટ આપણે લઈ લઈએ. RBIની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1935માં થઈ હતી. RBIના પ્રથમ ગવર્નર કોણ હતા? બરોબર છે, બોલો. ઓસ્બોર્ન સ્મિથ. RBIના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? CD દેશમુખ. ખબર છે તમને બધી? હા તો ભાઈ લખતા કેમ નથી? ભાઈ વિડીયો ચાલુ કરીને લખશો શું ફરી? તમને જ્યાં જે ખબર ના હોય ને એ લખી જ દેવાનું. એટલે તમે વાંચતા હોય ને વારંવાર રિપીટ થશે ને એટલે ઓટોમેટિક યાદ રહી જશે. CD દેશમુખ. સેબી વિશે આપણે હવે માહિતી મેળવીએ છીએ, બરાબર. તો પહેલાં તો એ વાત કરી દઈએ કે સેબી ચર્ચામાં કેમ છે. આપણે સેબીનો હાલ ટોપિક આના કેમ પૂરેપૂરો લીધો છે? કેમ કે જ્યારે આના ચેરમેન માધવીપુરી બુચે છે ને ત્યારથી સેબી સંસ્થા ચર્ચામાં છે. હાલ શેર બજારનું પણ માર્કેટ બહુ ગરમ છે, અપડાઉન થઈ રહ્યું છે, બરાબર છે, આંતરરાષ્ટ્રીય ઘટનાઓના કારણે. અને હાલ એના અધ્યક્ષ પણ બદલાયા છે સેબીના. માધવીપુરી બુચની જગ્યાએ નવા આવ્યા છે. પાછા સુપ્રીમ કોર્ટે જ્યારે ચેરમેન પદે માધવીપુરી બુચે છે ને ત્યારે એમના વિરુદ્ધ એવી એ થઈ હતી કે ભાઈ એમને કૌભાંડ કર્યા છે. હવે થયા નહીં થયા આપણને ખબર નથી, પણ સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ આની તપાસ કરો, બરાબર. એટલે હાલ સેબી સંસ્થા એના કારણે બહુ ચર્ચામાં છે. એટલે આપણે એના વિશે વધારાની માહિતી એડ કરી છે. તો પહેલાં તો સેબીનું ફૂલ ફોર્મ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. પરીક્ષામાં બધા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, એવું નહીં કે આપણે મનથી આ બધું મૂકી દીધું છે. સેબીનું ફૂલ ફોર્મ પૂછો, બોલો, લખો. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા વૈધાનિક સંસ્થા છે, બરાબર છે. એરિયા સ્થાપના ક્યારે દીધી? 12 એપ્રિલ 1988. 12 એપ્રિલ 1988 સેબીની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? મુંબઈ. પ્રાદેશિક કચેરી 4 શહેરોમાં છે: અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી અને કલકત્તા. યાદ રાખજો આપણા અમદાવાદમાં છે. એટલે પ્રશ્ન પૂછે કે સેબીની પ્રાદેશિક કચેરી નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે કે શહેરમાં આવેલી છે? તો અમદાવાદ સિટીમાં આવેલી છે. જેમ આપણે વાત કરીએ એમ સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
તુહિનકાંત પાંડે, બરાબર છે, તુહિનકાંત પાંડે બન્યા છે સેબીના નવા અધ્યક્ષ. જૂના અધ્યક્ષ કોણ હતા? માધવીપુરી બુચ હતા. નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તુહિનકાંત પાંડે. હવે સેબીએ છે ને એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. શું નામ છે પ્લેટફોર્મનું? મિત્રા. પ્લેટફોર્મનું નામ છે મિત્રા. આવા મિત્રા ફૂલનું જે પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ને એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો એમ ફોર જે મ્યુચ્યુઅલ ફંડ, આઈ ફોર ઇન્વેસ્ટમેન્ટ, ટી ફોર ટ્રેસિંગ અને એના પછી એન્ડ આવે છે, યાદ રાખજો. સીધો ટ્રેસિંગ પછી એન્ડ આવે છે. આર ફોર રિટ્રીવલ જા. ટ્રેસિંગ એન્ડ રિટ્રીવલ આસિસ્ટન્ટ. બરાબર. હવે મિત્રા વિશે વધારાની માહિતી આપણે નહીં એટલી બધી ડીપમાં જતા. સીધી વાત એ છે કે આ પ્લેટફોર્મ એટલા માટે લોન્ચ કર્યું છે કે આપણા બાપ દાદા કે આપણા પૂર્વજો જે તે સમયે શેર માર્કેટમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય ને શેર લઈને પછી ભૂલી ગયા હોય, બરાબર, કે એમનું અવસાન થઈ ગયું હોય કે આનું રહી ગયું એમને કે ભાઈ મેં આ શેર ખરીદ્યા છે અને એવા શેરમાં આપણે અત્યારે ક્લેમ કરવા છે, બરાબર છે, શોધવા છે એ શેરને, તો એના એ મદદ એ હેલ્પ થઈ શકે ને એના માટે આ પ્લેટફોર્મ સેબીએ લોન્ચ કર્યું છે, મિત્રા પ્લેટફોર્મ. પ્રશ્ન મુકાય કે ભાઈ મિત્રા પ્લેટફોર્મ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન્સમાં નાણાં મંત્રાલય હશે, ગૃહ મંત્રાલય હશે, બરાબર છે, પણ આપણે ટીક શું કરવાનું છે? સેબી. શું છે સેબીનું ફૂલ ફોર્મ? શું? આપણે વાત કરીને અને કેવાયસી જનરલ આપણે બધા નહીં કહેતા કેવાયસીનું ફૂલ ફોર્મ એ આપણે જોઈ લીધું, નો યોર કસ્ટમર, બરાબર છે. કેવાયસીનું ફૂલ ફોર્મ છે નો યોર કસ્ટમર. એનું ગુજરાતી તમારી રીતે કરી લેજો, તમે બધા હોશિયાર જ છો પણ એટલે જાણવું થાય. પ્રશ્ન મૂકેલો છે, બરાબર. સેબીના નવા અધ્યક્ષ તરીકે હાલમાં કયા વ્યક્તિ છે? બોલો. તુહિનકાંત પાંડે. ચલો આપણે જોઈ લઈએ. માધવીપુરી બુચ ભૂતપૂર્વ હતા. પંકજ જોશી ગુજરાત રાજ્યના નવા સચિવ. જ્ઞાનેશ કુમાર. બોલો. ચૂંટણી કમિશનર પણ ક્યાંના? જ્ઞાનેશ કુમાર. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર, બરાબર છે, ભારતના આવશે. એ વિશે આપણે આગળ માહિતી મેળવીશું. બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કયા રાજ્યમાં થવાનું છે? રાજ્ય પૂછ્યું છે, બરાબર છે. ભલે ઓપ્શન્સમાં નથી, એમને મૂકવામાં ભૂલ થઈ ગઈ હશે, બરાબર છે. રાજ્ય આવે તો શું આવશે? ગુજરાત. અને ગુજરાતમાં ક્યાં? સોમનાથ. સોમનાથના આપણે હમણાં કયું સર્ટિફિકેટ જોયું હતું? ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ, બરાબર છે. પછી ગુજરાત રાજ્યની જે ચિંતન શિબિરનું આયોજન થયું હતું એનું આયોજન પણ કઈ જગ્યાએ થયું હતું? સોમનાથ ખાતે થયું હતું. આપણને ખબર જ છે શિવરાજપુર કેવો બીચ છે? બ્લુ ફ્લેગ ધરાવતો બીચ છે શિવરાજપુર. આપણે જોયું એ જ છે બધું. વધારાની માહિતી આપણે એટલો બધો સમય બગાડતા નહીં, બરાબર. આગળ બધું અમુક ટૉપિક તો ચાલી ગયેલા જ છે એટલે એમાં સમય બગાડતા નહીં. તમે બધાએ લખ્યું જશે, બરાબર છે, ને ઓનલાઈન વાળા જોઈ શકે છે પાછળના વિડીયો આપણા કરંટ અફેરના. બોલો. નીચેનામાંથી કયા વ્યક્તિના ગ્રેમી એવોર્ડ 2025માં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે? બોલો. આ પ્રશ્ન ચાલી ગયો છે. તમને આટલે મોટી આપણે પેનલ ઉપર વિડીયો ચાલુ કરીને બતાવ્યો હતો એ 3 જણાનો કે જેના માટે એવોર્ડ જીત્યા છે, બરાબર છે. કોણ કોણ છે? બોલો. શું? બરાબર છે, પણ અહીંયા આના સંદર્ભમાં જવાબ આપ. એ અને બી બંને, બરાબર છે. બહુ ઉતાવળા થઈને એ ટીક નહીં કરી દેવાનું કે બી ટીક નહીં કરી દેવાનું. પ્રશ્નનો સમજવાનો પહેલાં કે ભાઈ પ્રશ્ન પૂછ્યું છે શું, આપણને શું જવાબ માગ્યો છે,
પણ પ્રશ્નમાં જો આ 3 એ 3 હોત, ત્રીજા કોણ છે? ઈરુ માત્સુમોટો, બરાબર છે. હવે પ્રશ્નમાં એવું પૂછ્યું હોત, અહીંયા જવાબ જે ડી છે ને ઓપ્શન્સ રવિશંકર, સમજો કે એની જગ્યાએ ઈરુ માત્સુમોટો આપ્યો હોત ઓપ્શન્સ, પણ પ્રશ્ન એવો પૂછ્યો હોત કે નીચેનામાંથી કયા ભારતીય મૂળના વ્યક્તિને, તો શું આવતો જવાબ? તો જવાબ આવતો ચંદ્રિકા ટંડન. એટલે પ્રશ્નને આવું સમજવાનું, પેપરમાં બહુ ઉતાવળા થઈને ભૂલો નહીં કરી બેસવાની. પ્રશ્ન સમજવાનો કે ભાઈ ભારતીય મૂળના પૂછ્યા છે તો ચંદ્રિકા ટંડન, બરાબર. તો આ 3 જણ છે, વોટર કેલરમેન, ચંદ્રિકા ટંડન અને ઈરુ માત્સુમોટો. આ ત્રણેયને ગ્રેમી એવોર્ડ મળ્યો છે. કયા ક્ષેત્રે અપાય છે ગ્રેમી એવોર્ડ? આખું વિડીયો બતાવ્યું હતું તોય આવું, સંગીત ક્ષેત્રે અપાય છે, બરાબર. કયા દેશ દ્વારા આપવામાં આવે છે? કે જેને હમણાં જ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ ગલ્ફ ઓફ અમેરિકા કર્યું, યુએસએ દ્વારા આપવામાં આવે છે ગ્રેમી એવોર્ડ. આ રહ્યો વધારાની માહિતી. એમના કયા આલ્બમ માટે એવોર્ડ આપવામાં આવ્યો? ત્રિવેણી આલ્બમ માટે આપવામાં આવે છે, બરાબર છે. આ જોઈ લેજો, ઓનલાઈનવાળા વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો, બરાબર છે. હવે જે જાપાનીઝ ઈરુ માત્સુમોટો આપણે જેમ વાત કરીએ એમ, તથા વાંસળી વાદક વોટર કેલરમેન સંયુક્ત રીતે એવોર્ડ જીત્યા છે. ઈરુ કેટલામો ગ્રેમી એવોર્ડ હતો? આ 67મો ગ્રેમી એવોર્ડ હતો, બરાબર છે. ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? સંગીત ક્ષેત્રે ગ્રેમી એવોર્ડ અપાય છે. સંગીત ક્ષેત્રે કયા દેશ દ્વારા અપાય છે? કયા દેશ દ્વારા? યુએસએ દ્વારા અપાય છે. પ્રથમ ક્યારે અપાયો હતો? 1959માં. સીબીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 12 એપ્રિલ 1988. અને આ ગ્રેમી એવોર્ડ ક્યારે? 1959. પ્રથમ ભારતીય સિતારવાદક પંડિત રવિશંકરને 3 વખત ગ્રેમી પુરસ્કાર તથા લાઈફ ટાઈમ એચિવમેન્ટ ગ્રેમી પુરસ્કાર મળ્યા છે. સૌથી પહેલો ગ્રેમી પુરસ્કાર કયા ભારતીયને મળ્યો છે? રવિશંકર મહારાજને, બરાબર. ગ્રેમી પુરસ્કાર 1994માં રવિશંકરના શિષ્ય વિશ્વમોહન ભટ્ટને મળ્યો હતો. કોને મળ્યો હતો? વિશ્વમોહન ભટ્ટ, રવિશંકરના શિષ્ય. ફરીથી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બીમસ્ટેક, બરાબર છે. બીમસ્ટેક, આના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. ચલો આના વિશે માહિતી મેળવીએ. બીમસ્ટેક વિશે પહેલાં તો તમે બધાએ જોઈ જ લીધું છે કે ભાઈ કેટલા દેશોનો સમૂહ છે બીમસ્ટેક? 7 દેશોનો સમૂહ છે. આપણે અગાઉ આના વિશે શોર્ટ ટ્રીક લીધી હતી. આ MBBS નીટ. પણ હવે જો આ બે ઓફ બેંગાલ આપણે નકશો શેના કારણે મૂક્યો છે કે થોડું નકશાથી સમજી શકીએ. હવે બીમસ્ટેક છે કેવા દેશોનો સમૂહ છે, કેવા આંતરરાષ્ટ્રીય દેશોનો સમૂહ છે કે જે બંગાળની ખાડીની આસપાસ આવેલા છે ને એવા દેશોનો સમૂહ છે, બરાબર. કેટલા દેશોનો સમૂહ છે? 7 દેશોનો સમૂહ છે. હવે પરીક્ષામાં પ્રશ્નો કેવા આવે છે બીમસ્ટેક વિશે કે નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થાય છે, નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી. એટલે આપણે બધા દેશો યાદ રાખવા પડે. કયા વર્ષે આની સ્થાપના થઈ હતી? આ તો બીમસ્ટેકની વાત થઈ.
બીજી આપણી ઘણી સંસ્થાઓ છે, G7 છે, G20 છે, બ્રિક્સ છે, બરાબર છે, NDB છે, સાર્ક છે, શાંઘાઈ છે. આ બધી સંસ્થાઓના દેશો પૂછે છે કે ભાઈ કયા દેશનો સમાવેશ થાય છે, કયા દેશનો નથી થતો. નાટો છે, બરાબર, નાટોમાં તો ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે, બરાબર. હવે 7 દેશો વિશે આપણે એ વખતે ટ્રીક ભણ્યા હતા. કઈ હતી ટ્રીક? MBBS નીટ. MBBS પાસ થવા માટે નીટની પરીક્ષા આપવી પડે એટલે આપણે ટ્રીક બનાવી હતી MBBS નીટ. તો ચલો બોલો કયા કયા દેશ છે? M ફોર મ્યાનમાર, પછી B ફોર ભૂતાન, પછી બીજો B બાંગ્લાદેશનો, પછી S શ્રીલંકા, પછી N ફોર નેપાળ, I ફોર ઇન્ડિયા અને T ફોર થાઈલેન્ડ. બરોબર છે. આ 7 દેશોના આપણે કમ્પ્લીટ આ ટ્રીક મુજબ યાદ રાખવાના છે બિમસ્ટેકના, કે ભાઈ આટલા દેશ છે. હવે હાલમાં જ છે ને આપણા ગુજરાતમાં જ ગાંધીનગરમાં બિમસ્ટેક યુથ સમિટ યોજાઈ હતી. બિમસ્ટેક યુથ સમિટ 2025નું આયોજન કઈ જગ્યાએ થયું હતું? ગાંધીનગરમાં. હજુ તો એના આપણે બહુ સમય નથી ગયો અને ફરીથી બિમસ્ટેક સમિટ યોજાઈ. કઈ જગ્યાએ? કઈ જગ્યાએ હશે? ચલો વિચારો. તમારો વિચાર ખોટો પડી શકે છે, પણ તમારો જે જવાબની નજીકમાં તમે વિચારી શકવા જોઈએ. બરાબર, આપને કીધું ને આ જે 7 દેશો છે ને, આ 7માંથી ગમે તે એક જ હોય, બરાબર. જનરલી અમુક તો કે અમેરિકામાં છે. પેપરમાં અંદાજો લગાવવા માટે પછી છે ને આપણને થોડું આવડવું જોઈએ. કઈ બિમસ્ટેકની વાત કરી છે, એની સમિટની વાત કરી છે, તો કયા દેશમાં છે? તો ઓપ્શન્સમાં 3 દેશ એવા આપ્યા હોય ને કે જેના સભ્ય જ ના હોય, તો એના તો આપણે ડાયરેક્ટ ઉડાડી જ દેવાનું. જે ઓપ્શન્સ એના સભ્ય દેશોમાં હોય ને એનો ટીક કરવાનું. અમુક વાર વિઝિટિંગ કન્ટ્રીમાંય ભરાય છે, પણ એવી શક્યતાઓ બહુ ઓછી છે. જ્યારે આપણને કંઈ ના આવડતું હોય ને ત્યારે આપણે પ્રશ્નને આવી રીતે હેન્ડલ કરવાનો છે, બરાબર. બિમસ્ટેક યુથ સમિટ 2025ની થીમ યુથ એઝ અ બ્રિજ ફોર અ ઇન્ટ્રા બિમસ્ટેક એક્સચેન્જ. આ એની થીમ હતી, બરાબર. કઈ જગ્યાએ યોજાઈ હતી યુથ સમિટ? આવી યુથ સમિટ 2025નું આયોજન કઈ જગ્યાએ? ગાંધીનગર. પણ જો આ યુથ છે આ નીકળી જાય તો હવે કહો. બિમસ્ટેક સમિટ 2025 છઠ્ઠી છે. બિમસ્ટેક છઠ્ઠી સમિટ 2025નું આયોજન કઈ જગ્યાએ? બોલો, હમણાં તો કીધું. બેંકોક. કયા દેશમાં આવેલું છે બેંકોક? થાઈલેન્ડ. શું કંટાળો આવ્યો શું? તો યાર તું આમ માથું ખંજવાળો. મેં કીધું આ હવે મજા આવે એવું બહુ રહ્યું નહીં. મજા લેવાનો સમય આપણો પૂરો થઈ ગયો. સમય હવે બહુ ઓછો બાકી છે, એટલે મજા લેવાનો મતલબ નહીં. પ્રશ્નમાં ધ્યાન આપજો. યુથ, આવા નાના નાના શબ્દો ફેરવો છો. હું સતત એના પર એટલે જ ભાર આપું છું. યુથ સમિટ પૂછે તો ગાંધીનગર, અને ખાલી સમિટ પૂછે છઠ્ઠી સમિટ તો બેંકોક થાઈલેન્ડ આવશે, અને યુથ સમિટ પૂછે તો ગાંધીનગર આવશે, બરાબર છે. પ્રશ્નમાં આવા માઇનોર ચેન્જ હોય અને આપણે ખોટો કરી બેસીએ છીએ ભાઈ કે યાર આ તો ખોટો ટીક થઈ ગયું. પહેલાં તો આપણને ખબર જ ના હોય કે આપણે ભૂલ અહીંયા કરીએ, એટલે આપણે એ સમયે તો આપણને કેવું હોય પ્રોવિઝનલ આન્સર કી વખતે તો કે આપણો પ્રશ્ન સુધરશે. અમુક તો પાછા પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપેલો હોય અને એને ખોટો ટીક કર્યો હોય તો એવા ઉન્માદમાં જ હોય ભાઈ કે આન્સર કીમાં ફાઇનલ આન્સર કીમાં સુધરીને આવશે અને એના પછી મારા આટલા માર્ક્સ થાય છે, એટલે મારા ટોટલ માર્ક્સ આટલા કે. ચલો ફૂલ ફોર્મ આનું પૂછાય જો બિમસ્ટેકનું શું આવશે? બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ
ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોર્પોરેશન. બરાબર છે. શું આવશે? ફરી એકવાર રિપીટ કરો. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોર્પોરેશન. બરાબર છે. અગાઉ આપણે જેમ વાત કરીએ એમ 7 દેશોનો સમૂહ, એની શોર્ટકટ ટ્રીક છે MBBS નીટ. કયા કયા છે? મ્યાનમાર, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, ઇન્ડિયા અને થાઈલેન્ડ. કઈ જગ્યાએ આ વર્ષ 2025ની યોજાઈ સમિટ? યુથ સમિટ ગાંધીનગર. ખાલી સમિટ પૂછો તો બેંકોક, થાઈલેન્ડ. બરોબર છે. બિમસ્ટેકની સ્થાપના ક્યારે થઈ હતી? 6 જૂન 1997ના દિવસે બેંકોક ઘોષણાપત્ર અંતર્ગત સ્થાપના થઈ હતી. કયા ઘોષણાપત્ર અંતર્ગત થઈ હતી? બેંકોક ઘોષણાપત્રક અંતર્ગત સ્થાપના થઈ હતી. આવો પ્રશ્ન આવો જ્યારે પૂછો બેંકોક ઘોષણાપત્ર, બરાબર. આમ તો પ્રશ્ન આ શેનો પ્રશ્ન છે? જીકેનો પ્રશ્ન. પણ ક્યારે આવા પ્રશ્નો ક્યારે પૂછે? જ્યારે કરંટમાં આવી સંસ્થા ચર્ચામાં હોય ને ત્યારે કરંટ રિલેટેડ ક્વેશ્ચન ના પૂછતા અમુક વાર આવો પ્રશ્ન પણ મૂકી દે કે ભાઈ બિમસ્ટેક સંસ્થાની સ્થાપના નીચેનામાંથી કયા સંમેલન અંતર્ગત થઈ હતી? બરાબર છે. તો બેંકોક ઘોષણાપત્ર અંતર્ગત થઈ હતી. કયા વર્ષે થઈ હતી? 1900ના. સેબીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 12 એપ્રિલ 1988. ગ્રેમી પુરસ્કારની શરૂઆત 1959. હેડક્વાર્ટર ક્યાં છે બિમસ્ટેકનું? ઢાકા, બાંગ્લાદેશમાં છે. હવે આપણે જોઈએ રાઇટ ટુ ડાયનો અધિકાર આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? કર્ણાટક છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય? ઉત્તરાખંડ. હવે છે ને આપણું કન્ટેન્ટ રેડી જ છે, પણ આપણે હવે લેક્ચર લેવાના છીએ, બરાબર. એકદમ શોર્ટ ને સ્વીટ. ભારતમાં જેટલી પણ પ્રથમ ઘટનાઓ બની છે, બરાબર છે. જેમ કે આપણે પેલું જોયું હતું કે ભારતનો પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ કઈ જગ્યાએ? વાઢવાણ બંદર, બરાબર છે. ભારતનો પ્રથમ બાયો વેસ્ટ નિકાલ પ્લાન્ટ કઈ જગ્યાએ? સૃજનમ બનાવ્યું છે ને આપણે એમ્સ દિલ્હી ખાતે, એની વાત છે, બરાબર છે. પછી ભારતનું પ્રથમ આપણે પેલું ક્લોરોટ્યુશન પ્લાન્ટ કઈ જગ્યાએ જોયું? દહેજમાં જોયો. પછી આ રાઇટ ટુ ડાયનો અધિકાર આપનાર પ્રથમ રાજ્ય? કર્ણાટક. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય? ઉત્તરાખંડ. તો જે ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે જે સમિતિ બનાવી છે એના અધ્યક્ષ? માર્યા લોચા. દેખ્યું? આ તમે ફટાફટ ઉતાવળ કરો ને એટલે તમારા ફટ દઈને 1.25 ગયા. સુનીતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ છે, ચીફ જસ્ટિસ છે, બરાબર. સમિતિના પ્રમુખ છે રંજનાબેન દેસાઈ, બરાબર. અને આ કોન્ટ્રોવર્સી એવી છે કે રંજનાબેન દેસાઈ છે ને જે ઉત્તરાખંડમાં જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયો ને એ લાગુ કરવા માટે જે સમિતિ બનાવી હતી ને એના પણ સભ્ય રહેલા છે રંજનાબેન દેસાઈ, બરાબર છે. અને ગુજરાતમાં આપણે એમનો અધ્યક્ષ બનાવ્યા છે. બોલો પ્રશ્નનો જવાબ. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય? ઉત્તરાખંડ. કર્ણાટકમાં શું હતું? રાઇટ ટુ ડાયનો અધિકાર, બરાબર છે. મૃત્યુનો અધિકાર આપ્યો છે. પણ આ જે અધિકાર આપવામાં આવ્યો છે ને એ હકારાત્મક અભિગમમાં આપવામાં આવ્યો છે, નકારાત્મકમાં નથી આવ્યો. બે રીતે મૃત્યુ આપી શકાય. એક પેલું ઇન્જેક્શન આપીને આપે છે, બરાબર. અને બીજું કે વ્યક્તિની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવામાં આવે. પણ આની અંદર આપણે ભારતીય, બરાબર છે, ગાંધીજીના માનનારા અહિંસક છીએ. એ લોકોને મારવાની વાત આપણે નહીં કરતા, બરાબર. ઇન્જેક્શન મારીને કે ના, એ બધું નહીં. આપણે કેવા અભિગમમાં અપનાવ્યું છે કર્ણાટક રાજ્યે કે જ્યારે વ્યક્તિ એવી સિચ્યુએશનમાં છે કે એવા રોગથી ગ્રસ્ત છે કે હવે એ ફરીથી
સામાન્ય પરિસ્થિતિમાં આવી શકે એમ નથી અને વ્યક્તિ પોતે પોતાની વારસાઈથી કે વસિયતથી કહી રહ્યું છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં હું આવું તો મને મારી નાખવામાં આવે, પણ કઈ રીતે કે મારી જે લાઈફ સપોર્ટ સિસ્ટમ છે એ હટાવીને એની મંજૂરી આપી છે કર્ણાટક રાજ્યએ, બરાબર. એવી પરિસ્થિતિમાં હોય કે પેલું નહીં કહેવાય કે હવે ખાલી શરીરમાં કંઈ છે નહીં, ધબકારા ચાલુ છે, બધા મશીનો લાગ્યા છે ત્યાં સુધી ધબકારા ચાલુ છે, બરાબર. એટલે આવી સિચ્યુએશન આવે ને તો એના વાલીની મંજૂરીથી એ સિસ્ટમ હટાવી લેવામાં આવે. આવો અધિકાર આપનાર પ્રથમ રાજ્ય કયું છે? કર્ણાટક. અનુચ્છેદ 44 આ યુસીસી વિશે જો યુનિફોર્મ સિવિલ કોડ કયા બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત છે? 44. કયા ભાગમાં છે? 4 ભાગમાં છે. હવે શેનો એનું પેલું કહેવાય ને બેઝ તો યુસીસી તમામ જાતિ, ધર્મ, વર્ગ, લિંગના સમાન વ્યવસ્થા હેઠળ લાવવાનો પ્રસ્તાવ છે. એટલે જે બધા અલગ અલગ લો છે, બરાબર. જેમ કે હિન્દુ લગ્ન કરે તો હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ લગ્ન કરો તો એમના લો પ્રમાણે કરે, બરાબર. જે સંપત્તિની વહેંચણી થાય છે એના પણ કાયદા અલગ અલગ છે ધર્મ પ્રમાણે કે ભાઈ હિન્દુમાં આ રીતના થાય, આમ થાય, બરાબર. જેમ કે હિન્દુ ધર્મમાં તમે લગ્ન કરો ને એના સંસ્કાર માનવામાં આવે છે એક પ્રકારના, કઈ સંસ્કાર છે. મુસ્લિમમાં તમે લગ્ન કરો ને એના કરાર માનવામાં આવે છે કે બે વ્યક્તિ વચ્ચે કરાર થયા છે, અને હિન્દુ ધર્મ એના સંસ્કાર માનવામાં આવે છે. એટલે આ જે બધું અલગ અલગ પેચીદું વાતાવરણ જે ઊભું થાય છે ને એના માટે થઈને સરકાર એવો પ્રયત્ન કરે છે કે આવું કોઈ ભેદભાવ ના રહે. આ બધા અલગ અલગ કાયદાઓ છે ને એના નાબૂદ કરીને એક કાયદો જ બનાવવામાં આવે કે ભાઈ એ બધાને લાગુ પડશે, પછી ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, બરાબર છે. પણ આ કાયદામાં આદિવાસીઓને છૂટ આપવામાં આવી છે, બરાબર છે, ઉત્તરાખંડમાં એમાં. અને ગુજરાતમાં એવું કીધેલું છે કે ભાઈ આદિવાસીના અંતર્ગત લેવામાં નહીં આવે. આપણે વાત કરીએ એમ રાજ્યમાં, એટલે ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ કોણ બન્યું છે? બોલો કોણ બન્યું છે? રંજના દેસાઈ. આ સુનીતા અગ્રવાલ આયા, જો તું ગયો તારા 1.25 માર્ક્સ ગયા. પ્રશ્નમાં ઓપ્શન્સમાં છે સુનીતા અગ્રવાલ, બરાબર છે. કોણ છે સુનીતાબેન અગ્રવાલ? ચીફ જસ્ટિસ છે. ચંદ્રિકા ટંડન કોણ છે? ગ્રેમી એવોર્ડ વિજેતા. અને જ્ઞાનેશ કુમાર કોણ છે? જ્ઞાનેશ કુમાર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર. બરાબર. આપણે જે વાત કરીને કે રંજનાબેન દેસાઈને બનાવ્યા છે અધ્યક્ષ યુસીસીના, એના માટે આ રહ્યો ફોટો આપણે જોઈ શકીએ છીએ. આ બેન છે રંજનાબેન દેસાઈ, બરાબર છે, કે જેમને અધ્યક્ષ બનાવ્યા છે. હવે આપણે વાત કરીએ સમુદ્રયાન મિશન વિશે. કંટાળી તો નહીં ગયા ને બધા? બરાબર. તો ભાઈ કંટાળી ગયા હોય તો હું કથા ચાલુ કરું. હા, સમુદ્રયાન મિશન, બરાબર છે. તો આ સમુદ્રયાન મિશનની મોટો ખ્યાલ આપી દઉં પહેલાં કે ભાઈ સમુદ્રયાન મિશન કેવું છે કે દરિયામાં જશે, અંદર જઈને શોધખોળ કરશે, રિસર્ચ કરશે, એના માટે છે. પણ મેન વસ્તુ એ છે ને કે જેમ આપણે દરિયામાં કે પાણીની ઊંડાઈ જઈએ ને એમ આપણા પર પ્રેશર વધતું જાય. જેને તરતા આવડતું હશે, સ્વિમિંગ આવડતું હોય એને ખબર કે તમે પાણી જેમ ઊંડે જાઓ ને એમ તમારા મગજ પર પ્રેશર વધતું જાય, બરાબર છે, શરીર પરના, બોડી પર. તમને એમ થાય કે બોડી અંદરથી ફાટું થઈ રહી છે, એવું પ્રેશર બની જાય, કારણ કે પાણીનું વજન લાગતું હોય ને. હવે આ સમુદ્રયાન મિશનમાં આપણે એવી સબમરીન બનાવવાની છે કે જે 6000 મીટર ઊંડે જઈને સમુદ્રનું તળ છે જે ભાગ, ત્યાં જઈને સંશોધનો કરી શકે. ત્યાંની વનસ્પતિ કેવી રીતની છે, ત્યાં જીવસૃષ્ટિ કેવી છે, બરાબર, એનું કંઈ આપણને ઉપયોગી છે કે નહીં. તો ડિસેમ્બર 2025 સુધી 500 મીટર દરિયાની નીચે એક માનવયુક્ત સબમરીન મોકલાશે. કેટલા મીટર? 500 મીટર. 500 મીટર એટલે કેટલું થાય? અડધો કિલોમીટર થયું 500 મીટર એટલે, બરાબર છે. આ તો અંતરની વાત છે, પણ દરિયામાં બહુ મોટી લંબાઈ કહેવાય 500 મીટર એટલે. આપણે 500 મીટર હોય તો બહાર બી નાહી શકીએ,
હવે જે આગામી વર્ષે 6000 મીટર, 6000 મીટર એટલે કેટલા? 6 કિલોમીટર. આપણા કોન્સ્ટેબલના પીએસઆઈ માટે દોડવાનું કેટલું હતું? તોય બધા હાંફી ગયા હતા. બરાબર. તો આ તો 6000 મીટર છે. એટલી ઊંડાઈએ સબમરીન જશે અને સંશોધન કરશે. હવે આ સબમરીન જે જવાની છે અંદર પાણીમાં, બરાબર છે, એ નોર્મલ સબમરીન ના ચાલે, કારણ કે આપણે સંશોધન કરવાનું છે. બરાબર. યુદ્ધો નહીં કરવાના છુપીને કે ભાઈ અહીંયા બોમ્બ મૂકી દીધો, એવું બધું કામ નથી કરવાનું. એટલે આ અલગ બનાવવી પડે સબમરીન. આ બનાવશે કોણ? તો ચેન્નઈ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા વિકસિત કરાશે. આવો પ્રશ્ન એમ બી પૂછાય કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી નીચેનામાંથી કયા શહેર ખાતે આવેલી છે? તો ચેન્નઈ. સમુદ્રયાન મિશન કયા મંત્રાલય અંતર્ગત છે? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ. સમુદ્રયાન આર્યા મિશન છે એ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આવશે. તમે કેમ લખતા નહીં? બોલો, કેમ લખતા નહીં તમે? કે મેં તો આ ના જોયું લખો તમે. તો આવી રીતે ભાઈ પાસ નહીં થવાય. તમે અહીંયા આવશો, બેસી રહેશો, જોશો, મને તો કંઈ ફરક નહીં પડે. હવે નવો ટોપિક આવી ગયો છે. ન્યૂઝીલેન્ડમાં આવેલ પર્વત માઉન્ટ તારાનાગીને એક જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. બરાબર છે. ન્યૂઝીલેન્ડમાં એક પર્વત માઉન્ટ તારાનાગીના વ્યક્તિના જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રશ્ન કેવો પૂછાય કે માઉન્ટ તારાનાગી જે કયા દેશમાં આવેલો પર્વત છે? ન્યૂઝીલેન્ડ. ત્યારે આપણા મગજમાં એવા પ્રશ્નો થાય કે મારા દરેક દેશના પર્વતો યાદ રાખવાના. બરાબર. પણ આ પ્રશ્ન કરંટમાંથી લીધો હોય, આપણે જિયોગ્રાફીનો નહીં સમજવાનો. પછી અમુક તો કે ચોપડા ખોલે વિશ્વની ભૂગોળ વાંચવાની છે કે આપણે એ વિશ્વની ભૂગોળમાંથી પ્રશ્ન આવે છે. બરાબર. પ્રશ્ન કરંટ અફેરનો હોય કે માઉન્ટ તારાનાગી પર્વતને જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. આપણે જે પર્વતનું નામ અમેરિકાએ બદલ્યું એનું નામ શું હતું? માઉન્ટ ડેનાલી હતું ને. અને શું કર્યું? માઉન્ટ મેકકિનલી. માઉન્ટ ડેનાલીનું નામ બદલીને આપણે માઉન્ટ મેકકિનલી કર્યું. તો માઉન્ટ તારાનાગી જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. નવો ટોપિક ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર. ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવનાર છે? તો ગિફ્ટ સિટીમાં કરવામાં આવનાર છે. બરાબર છે. આ મસ્ત પિક્ચર મૂક્યું છે, જુઓ, ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર. બરાબર છે. શુદ્ધ ગુજરાતીમાં પૂછો ને તો આર્બિટ્રેશનના લવાદ કહેવાશે. બરાબર છે. ધ્યાન રાખજો, ગુજરાતીમાં પૂછો તો. આંતરરાષ્ટ્રીય લવાદ સંસ્થા નીચેનામાંથી કઈ જગ્યાએ સ્થપાશે? તો ગિફ્ટ સિટીમાં. પછી CSTI ક્યાં સ્થપાશે? અગાઉના લેક્ચરમાં ચાલી ગયું છે. SOUL ક્યાં સ્થપાશે? બોલો બોલો, વાંચ્યું તો હશે ને અગાઉના લેક્ચરોનું કરંટ અફેર? ના, ખોટું. વડોદરા તો આવતું જ નહીં. CSTIનું ફૂલ ફોર્મ કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ તપાસ્યા? બોલો, એનું જૂનું નામ છે આનંદપુર વડનગર ખાતે સ્થાપના થશે આની. તો આ SOULનું ફૂલ ફોર્મ બોલો પહેલાં. બરાબર છે. સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ કઈ જગ્યાએ તપાસ્યા? ગિફ્ટ સિટી. બરાબર છે. ગિફ્ટ સિટીમાં તપાસે SOUL પણ.
ચલો મસ્ત ટોપિક ફરી આવી ગયો છે. આના આઈએમપી રાખજો કે આ પણ આમાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. કરંટ અફેર ના પૂછાય તો બંધારણ પૂછાશે આમાંથી જ, બરાબર. બંધારણમાં પૂછાય તો આમાંથી કયો ટોપિક આવશે? બોલો, બંધારણનો કયો ટોપિક આ રિલેટેડ આવી શકે છે? કટોકટી, બરાબર. જો આ મસ્ત આપણે મેપ બતાવ્યો છે ઇન્ડિયાનો, એમાં મણિપુર ક્યાં છે? આ રહ્યું. તો આ કયું સ્ટેટ છે? સિક્કિમ છે. અને આ ગુજરાત છે. ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી થઈ ગઈ છે? 2340.62 કિલોમીટર થઈ ગઈ છે, બરાબર છે. હવે આપણે જોઈએ એરિયા મણિપુર, બરાબર. આપણે મણિપુરનો તો નકશો યાદ રાખવાની જરૂર નહીં, બહુ હોશિયાર માણસો યાદ રાખજો, કારણ કે આપણામાં તો અમુક ગુજરાતનો નકશો યાદ નહીં હોય, બરાબર. એટલે પછી મણિપુરનું તો ખોટું પડે, આપણે બહુ વાત કરીએ તો. આપણે સમજવા માટે રાખ્યો છે કે આ રીતનું છે. મણિપુરમાં હાલમાં 11મી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. કેટલામી વખત? 11મી વખત. 10 + 1 એટલે 11. 11મી વખત લાગુ કરવામાં આવ્યું છે. દેશમાં સૌથી વધુ વખત કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવું રાજ્ય મણિપુર. કેટલી વખત? 11 વખત. હાલમાં એવું પૂછે કે હાલમાં તાજેતરમાં ભારત દેશમાં એકમાત્ર રાજ્ય કે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય, મણિપુર. બીજો પ્રશ્ન એવો પૂછે કે હાલમાં ભારતના કેટલા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે? 1. કયું રાજ્ય? મણિપુર. મણિપુર રાજ્યના રાજ્યપાલ હાલ કોણ છે? અજય કુમાર ભલ્લા. રાજ્યપાલ કોણ છે? અજય કુમાર ભલ્લા. બરોબર છે. મણિપુર રાજ્યના હાલમાં મુખ્યમંત્રી કોણ છે? ના હોય. રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે ને એટલે મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ ના હોય, બરોબર છે. રાષ્ટ્રપતિ વતી વહીવટ, રાજ્યનો વહીવટ કોણ ચલાવે? રાજ્યપાલ ચલાવે, બરોબર છે, રાષ્ટ્રપતિ વતી. અને વિધાનસભા જેવા કાર્યો, કાયદો બનાવવો હોય કોઈ બાબતને લઈ, તો એની સત્તા કોને આપવામાં આવી છે? બંધારણીય કટોકટી સંસદને આપવામાં આવી છે, બરોબર છે. વિધાનસભાની જેવી સત્તા સંસદને આપવામાં આવી છે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે. કઈ કલમ અંતર્ગત લાગે છે? બંધારણના કયા અનુચ્છેદ મુજબ? 356 અંતર્ગત લાગે છે, બરોબર છે. બંધારણીય કટોકટી તો 352માં શું આવે? 352માં રાષ્ટ્રીય કટોકટી આવશે. કઈ કટોકટી? રાષ્ટ્રીય કટોકટી. ત્રણસો 360માં કઈ કટોકટી આવશે? નાણાકીય કટોકટી. ત્રણસો 356માં કઈ કટોકટી છે? બંધારણીય કટોકટી. હવે આપણે વાત કરી હતી એટલે બહુ ડીપમાં નહીં જતા, સીધી વાત કરી દઉં. પહેલું તો એક જ્યારે રાજ્ય બંધારણ મુજબ ના ચાલતું હોય, કાં તો રાજ્યમાં એવી પરિસ્થિતિઓ આવી ગઈ હોય અસામાન્ય, બરાબર છે. એવા સમયમાં રાજ્યપાલના કહેવાથી રાષ્ટ્રપતિ એ જે તે પ્રદેશમાં બંધારણીય કટોકટી જાહેર કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે. બીજો એક પ્રાવધાન એવો હતો કે જ્યારે કેન્દ્ર સરકારે કોઈ નિયમ અને કાયદા બનાવ્યા હોય કે જેને માનવાનું કે લાગુ કરવાનું રાજ્ય સરકાર ઇનકાર કરે કે ના માને, બરાબર છે, તો એ કેવી પરિસ્થિતિ કહેવાય? બંધારણની વિરુદ્ધ કહેવાય. તો એ દરમિયાન પણ એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. આ વાત કઈ કલમમાં કરવામાં આવી છે? 365માં કરવામાં આવી છે, બરાબર છે. આવો પ્રશ્ન સમજજો બધા, આમ ખાલી જોઈ ના રહો, સમજો. પ્રશ્ન એવો પૂછે કે નીચેનામાંથી કઈ કલમ બંધારણીય કટોકટી સાથે સંકળાયેલ છે? બરાબર છે. ઓપ્શન્સમાં 356, 365, 352 અને ડીમાં આપ્યું હોય એ અને બી બંને, તો શું આવશે જવાબ? બોલો શું આવશે જવાબ? આવશે એ અને બી બંને. કેમ? કેમ કે 365 વિશે આપણે વાત કરી કે એમ જ જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ
જો રાજ્ય સરકાર કાર્ય ના કરે તો પણ રાજ્યમાં બંધારણીય કટોકટી લાગુ થઈ શકે છે, બરાબર. એટલે એ અને બી બંને આવશે, 356 પણ આવશે ને 365 પણ આવશે. હવે ગુજરાતમાં કેટલી વખત લાગુ થયું છે? 5 વખત લાગુ થયું છે ગુજરાતમાં, બરાબર છે. કોના સમયમાં લાગુ થયું છે એ બધું તમે જોઈ લેજો, બરાબર. હા, મને ખબર છે, એને આવડે છે, બરાબર. પણ આપણે હવે બહુ ટાઈમ નહીં લેતા, કારણ કે આપણી જોડે કન્ટેન્ટ ઘણું બાકી છે, બરાબર. ચંદ્રયાન-3નું અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જે સ્થાને સલામત રીતે ઉતર્યું હતું, આ સ્થળને ભારતે શું નામ આપ્યું છે? શિવશક્તિ પોઈન્ટ. આ સ્થાનના નામ આપ્યું છે ભારતે શિવશક્તિ પોઈન્ટ. કયા ધ્રુવ પર ઉતર્યું હતું? દક્ષિણ ધ્રુવ પર. આવા પ્રશ્નમાં જ્યારે પેલા પ્રશ્ન મૂકો ને પોઈન્ટોવાળા, ત્યારે બહુ ભરાઈ જવાય. પ્રશ્નમાં એક ખોટો મૂક્યો હોય કે અવકાશયાન 3 ઉત્તર ધ્રુવ પર ઉતર્યું હતું. આપણને તો એ જ ખબર હોય ને કે ઉતર્યું હતું, પણ આપણા ધ્યાનમાં એ જતું રહ્યું કે ઉત્તર ધ્રુવ હતો કે દક્ષિણ ધ્રુવ હતો. પણ જવાબ આવશે દક્ષિણ ધ્રુવ. એટલે આ રેડ લાઇન એટલે કરું છું કે આ બધા શબ્દોને ધ્યાનમાં લેજો. શું નામ આપ્યું હતું એને? શિવશક્તિ પોઈન્ટ નામ આપ્યું હતું. હવે આ હાલ ચર્ચામાં કેમ આવ્યું? કારણ કે શિવશક્તિ નામ તો બહુ પહેલાં આપી દીધું. હાલ ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે હાલમાં આપણા જે વૈજ્ઞાનિકો છે એમને શિવશક્તિ પોઈન્ટથી જે માહિતી આવી છે એના પરથી એવું નક્કી કર્યું છે કે આ માહિતી તો આ જે જગ્યા છે ને એ કંઈક 3.5-4 અબજ વર્ષ જૂની જગ્યા છે, એવી એમને શોધ કરી છે. એટલે હાલ ચર્ચામાં જા, બરાબર છે. એટલા આપણે આ ટૉપિકને હાલ ઇન્વોલ્વ કર્યો છે કે જગ્યાનું નામ આપ્યું છે શિવશક્તિ પોઈન્ટ. આવ્યું. PRLના વૈજ્ઞાનિકોએ પૃથ્વી કરતાં 263 ગણું મહાકાય એક્ઝો પ્લાનેટ શોધ્યો છે. કેવો પ્લાનેટ શોધ્યો છે? એક્ઝો પ્લાનેટ. હાલ તે TOI 6038 તરીકે ઓળખાશે. હવે આ જે એક્ઝો પ્લાનેટ છે એ સૌરમંડળના બહારના ગ્રહોને કહેવામાં આવે છે, બરાબર. હવે જે આ ટૉપિક આપણે વાત કરીએ છીએ એ સાયન્સ રિલેટેડ ટૉપિક છે, બરાબર. બધા કે સાયન્સ ટેકનોલોજીમાં શું કરવાનું, તો કરંટ અફેરમાં અહીંયાથી સીધા સાયન્સના બેઠા પ્રશ્નો મૂકો. એમને કરંટ અફેર પૂછવું હોય તો એવું પૂછે કે ભાઈ આ જે પૃથ્વી કરતાં 263 ગણો મોટો એક્ઝો પ્લાનેટ શોધ્યો છે એ નીચેનામાંથી કઈ સંસ્થાએ શોધ્યું છે? નાસા, ઇસરો, બરાબર છે. PRL કોણ આવે? તો કે જવાબ આવે PRL. આ કરંટ અફેરનો પ્રશ્ન બની ગયો. પણ કરંટ અફેર બેઝડ એમને સાયન્સમાં પ્રશ્ન પૂછવો હોય તો એમ પૂછે કે એક્ઝો પ્લાનેટનો મતલબ શું છે? કાંઈ એવું પૂછે કે સૌરમંડળના બહારના ગ્રહોને શું કહેવાય છે, બરાબર છે. સૌરમંડળના બહારના ગ્રહોને શું કહેવાય છે? તો એક્ઝો પ્લાનેટ કહેવાય છે. આ સામાન્ય પ્રશ્ન થયો. કરંટ અફેરનો પૂછવો હોય તો PRLના અનુસંધાનમાં પૂછશે. કોણ હતા PRLના સ્થાપક? વિક્રમ સારાભાઈ હતા. શું છે ફૂલ ફોર્મ PRLનું? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. કઈ જગ્યાએ આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. ચલો, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ છે? જ્ઞાનેશ કુમારની. આપણે અગાઉ ઘણી વખત જોયું, વારંવાર રિપીટ પણ કર્યું. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બરાબર છે. મુખ્ય ચૂંટણી કમિશનર કઈ કલમ અંતર્ગત? ચૂંટણી પંચનું કલમ કઈ બંધારણની? 324. અનુચ્છેદ 324 છે બંધારણમાં ચૂંટણી પંચ માટે. સમજો, ચૂંટણી પંચ માટે છે, ચૂંટણી કમિશનર માટે નથી. 324, બરાબર. અને બીજા છે ચૂંટણી કમિશનર વિવેક જોશી. આ બે વ્યક્તિની તાજેતરમાં નિમણૂક થઈ છે. કોણ છે? એક મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બીજા કોણ છે? વિવેક જોશી, બરાબર. હવે આમાંથી ઘણાના કન્ફ્યુઝન થતું નહીં કે કોઈ પ્રશ્ન જ નહીં પૂછતા, કંઈ ખબર નહીં પડતી.
આ છે ને મુખ્ય છે, જુઓ બરાબર છે, આ જ સમજાવવાનો વારંવાર હું પ્રયત્ન કરું છું. આ જ મુખ્ય ચૂંટણી કમિશનર પૂછે. તો જવાબ આવશે જ્ઞાનેશ કુમાર. હવે આ મુખ્ય હટી જાય છે જ્યારે, બરાબર છે, મુખ્ય હટી જાય, ખાલી ચૂંટણી કમિશનરની વાત આવે તો બે વ્યક્તિ છે બીજા, એક છે વિવેક જોશી કે જેમની પણ હાલમાં આપણે આ વાત જોઈ કે જેમની હાલ નિમણૂક થઈ છે, બરાબર છે, ચૂંટણી કમિશનર તરીકે. આ ભાઈ મુખ્ય નથી, બરાબર. ઘરમાં આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ઘરમાં વડીલ હોય, બરાબર છે, તમારા પપ્પાએ વડીલ કહેવાય, તમારા મમ્મીએ વડીલ કહેવાય, બરાબર, પણ તમારા દાદા જીવિત હોય તો ઘરના મુખ્ય વડીલ તમારા દાદા કહેવાય. હવે સમજ પડી? ચૂંટણી કમિશનર તો છે આ બધા, પણ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર છે. બીજા બધા ચૂંટણી કમિશનર છે. હવે એક છે વિવેક જોશી અને બીજા વ્યક્તિ છે સુખવિન્દર સિંહ સુખ્ખુ, બરાબર છે. હાલ આપણા ચૂંટણી પંચનું ફોર્મેશન આવું છે 1+2. એક છે મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા બે છે ખાલી ચૂંટણી કમિશનર, બરાબર છે. આજે લખતા નહીં લખજો, આજથી તમે 5 વર્ષ પછી એ તમને ઉપયોગી થશે, કારણ કે આ કોન્સ્ટિટ્યુશનનો ટૉપિક છે. એક છે મુખ્ય ચૂંટણી કમિશનર, બરાબર, જ્ઞાનેશ કુમાર, અને બીજા બે છે વિવેક જોશી અને સુખવિન્દરસિંહ સુખ્ખુ. 1+2ની પેનલ છે. હા, તો એ થોડું એ લોચો થયો હશે. સુખવીર સિંહ શું છે? હા, તો એ સુધાર દેજો, સુખબીરસિંહ સંધુ કરી દેજો. આપણે હિમાચલ પ્રદેશના સીએમ લઈ લીધા છે, બરાબર છે. આવી રીતે ક્યાંક ભૂલ થાય ને તો કહેતા રહો, કારણ કે બધું ભેગું થઈ જશે. સુખવીરસિંહ સંધુ, સુખબીરસિંહ સંધુ. હવે આપણે જે ફોર્મેશન જોયું ચૂંટણી પંચનું, બરાબર છે, એ શું હતું ફોર્મેશન? 1+2 હતું. એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા બે ચૂંટણી કમિશનર. પણ આવું કોઈ ફોર્મેશન છે નહીં, હાલનું ફોર્મેશન છે, બરાબર. ચૂંટણી કમિશનરની સંખ્યા કેટલી રહે એવો પ્રશ્ન પૂછે તો શું આવશે જવાબ? ચૂંટણી કમિશનરની સંખ્યા કેટલી? તો રાષ્ટ્રપતિની મરજી હોય એટલી. આ સીધો ચોખ્ખો જવાબ છે, રાષ્ટ્રપતિની મરજી હોય એટલી. 2, 5, 3 કંઈ જ નહીં, રાષ્ટ્રપતિની મરજી હોય એટલી. ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો? ના, રાષ્ટ્રપતિ ઈચ્છે એટલો નહીં, એ તો રાજ્યપાલમાં આવે. 6 વર્ષ કે 65 વર્ષ જે પહેલાં આવે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રિટાયર થઈ જાય, બરાબર છે. મુખ્ય ચૂંટણી કમિશનર ને કમિશનર 2. હવે આમને જ્યારે હટાવવા હોય તો કઈ રીતે હટાવી શકાય એમના પદ પરથી? મહાભિયોગ જેવી પ્રક્રિયાથી એમને હટાવી શકાય. જો કે મહાભિયોગ તો રાષ્ટ્રપતિ માટે કહેવાશે. અહીંયા એ લોકો શબ્દ વાપરે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, બરાબર છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને જે રીતે હટાવી શકાય છે કે બંને ગ્રહોની સ્પષ્ટ બહુમતી દ્વારા, બરાબર છે, એ રીતે ચૂંટણી કમિશનરને આપણે હટાવી શકીશું. હવે ચૂંટણી કમિશનરને નિયુક્ત કોણ કરે છે? સીધો ચોખ્ખો જવાબ રાષ્ટ્રપતિ છે. એ વસ્તુ અલગ છે કે ભાઈ વડાપ્રધાનના વિપક્ષના નેતાને એની સમિતિ બનાવીને નામ આપે, પણ નિયુક્તિ કરે રાષ્ટ્રપતિ.
તો પછી આ લોકો રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. આ લોકો રાજીનામું પણ આપશે રાષ્ટ્રપતિને, બરાબર. હવે આ જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એમને આપણે હટાવવાની વાત કરી, તો આ જે બાકીના 2 ચૂંટણી કમિશનર જોયા, વિવેક જોશી અને સુખબીરસિંહ સંધુ, એમને હટાવવા હોય તો એમને કઈ રીતે હટાવી શકાશે? એમને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી હટાવી શકે છે, બરાબર. એમના માટે આ બધી પ્રોસેસ કરવા જરૂર નથી. મુખ્ય ચૂંટણી કમિશનર કહી દે કે ભાઈ પેલા 2 બરાબર કામ નહીં કરતા, સીધા નહીં રહેતા, એટલે રાષ્ટ્રપતિ કે ઓકે કાઢી મૂકો ત્યાં. બરાબર છે. જો દિલ્હીમાં હમણાં ઇલેક્શન થયું છે, બહુ મોટી હાર જીત થઈ છે, બરાબર છે. બીજેપી બહુ સમય પછી ત્યાં સરકારમાં આવી છે, આમ આદમી પાર્ટીની સરકાર જતી રહી છે ત્યાંથી. તો દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેખા ગુપ્તા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી પ્રવેશ વર્મા, બરાબર, યાદ રાખજો. આપણે મુખ્યમંત્રી તો ચાલ્યા જ હતા, પણ આપણે કાલ કા પરમ દિવસ છે ને આપણે મુખ્યમંત્રી રાજ્યપાલે ફરીથી ચલાવીએ નવા અપડેટેડ, બરાબર છે, લિસ્ટ આખું. એટલે તમે તમારી રીતે કમ્પ્લીટ વાંચીને જ આવજો, પછી એવું નહીં મૂકો એટલે આમ જ જોઈ રહો. તમને યાદ હોવો જોઈએ, તમે વાંચો, હું ભણાવું, કમ્પ્લીટ માઇન્ડમાં બેસી જાય. હવે જો ગૂગલે બેંગ્લોરમાં ભારતના, જો ફરી આવ્યું, ભારતના સૌથી મોટા ત્યાંના કંપની કેમ્પસ બનાવ્યું છે. કયું? અનંતા. કઈ કંપનીએ બનાવ્યું છે? ગૂગલે બનાવ્યું છે. સૌથી મોટું કયું? કંપની કેમ્પસ અનંતા. તો વનતારા કોણે બનાવ્યું છે? અનંત અંબાણીએ બનાવ્યું છે વનતારા, બરાબર. એટલે આ કન્ફ્યુઝિંગ ના થાય ને એટલે જ મેં કીધું કે વનતારા અનંત અંબાણીએ બનાવ્યું છે, અને ગૂગલનું જે આ સૌથી મોટું કેમ્પસ છે એનું નામ છે અનંતા. આમાં અરણ્ય નામનું નાનું જંગલ પણ આવેલું છે. અરણ્ય નામનું નાનું જંગલ પણ બનાવ્યું છે. કે તમને ફોરેસ્ટ સફારી કરવી હોય ને તો નોકરી કરતાં કરતાં આપણે જતા હોઉં અરણ્યમાં. નેક્સ્ટ ટોપિક, દુનિયાનું પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર કયું છે? મઝોરાના 1, બરાબર છે. ટેકનોલોજી અંતર્ગત આ ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર છે. સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટ અંતર્ગત. અને આપણે બધાને ખબર જ છે ડિફેન્સ, બરાબર છે, સંરક્ષણની બાબત હોય, સાયન્સ ટેકનોલોજીની બાબત હોય, આ બધામાં જે ક્વેશ્ચન હોય છે ને એ મોટે ભાગે કરંટ અફેર બેઝડ જ ક્વેશ્ચન આવે છે. તો દુનિયાનું પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર કયું છે? મેઝોરાના 1. હવે કઈ કંપનીએ બનાવ્યું છે? તો પહેલું માઇક્રોસોફ્ટે બનાવ્યું છે આ મેઝોરાના 1. કેવું છે નામનું? દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર. આ પ્રોસેસર એક જ ચિપ પર 10 લાખ ક્યુબિટ્સ એટલે કે ક્વોન્ટમ બિટ્સ સ્ટોર અને પ્રોસેસ કરી શકે છે. આ ક્ષમતાને વધારી પણ શકાય છે, બરાબર. એવું નહીં કે બનાવી દીધું એટલે એકની એક ક્ષમતા વધે ઘટે પણ ખરી, એટલે વધારી શકાય છે, ઘટાડવાની તો વાત જ નહીં. જેટલા વધારે ક્યુબિટ્સ તેટલું કોમ્પ્યુટર વધારે શક્તિશાળી માનવામાં આવે છે. સામાન્ય કોમ્પ્યુટર માત્ર 2 સ્થિતિમાં 0 અથવા 1 કયા નંબર છે? 0 અને 1 બાયનરી નંબર છે. 0 અને 1 બાયનરી નંબર છે. સામાન્ય કોમ્પ્યુટર છે ને આ બાયનરી અંક પર જ કામ કરે છે, પણ આ જ્યારે ક્વોન્ટમ કોમ્પ્યુટરની ખાસિયત એ છે કે 0 1 બંને સ્થિતિમાં અથવા તેનાથી વધારે કોમ્બિનેશનમાં પણ એક સાથે કામ કરી શકે છે. બાયનરી એ કેવું 0 અથવા 1, આ કેવું 0 અને 1 બંને સાથે, બરાબર છે, અને કોમ્બિનેશનમાં પણ કાર્ય કરી શકે છે. આ વધારાની માહિતી હતી. તો બોલો મેઝોરાના 1 છે કઈ કંપનીએ બનાવ્યું છે? માઇક્રોસોફ્ટે બનાવ્યું છે, બરાબર છે. એવું પૂછે કે દુનિયાનું સૌ પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર મેઝોરાના 1. 2 પ્રશ્ન પૂછી શકે, એક મેઝોરાના 1 વિશે, એક માઇક્રોસોફ્ટ વિશે. અને જીપીએસસીમાં પૂછે ને તો આ
અનહોની ડીપલી ક્વેશ્ચન જાય કે ભાઈ 0 1 બાઇનરી અંક બરાબર છે, એમાં કઈ રીતે કામ કરે છે, બંને સાથે કામ કરી શકે છે, એમાં ક્ષમતામાં વધારો થઈ શકે છે, આવા બધા ટૉપિક મૂક્યા હોય. પછી બોલો કે ઉપરોક્તમાંથી નીચેનામાંથી કેટલા વિધાન સાચા છે. તો આપણે માઇક્રોસોફ્ટ વિશે વાત કરી, એની આગળ આપણે ગૂગલ વિશે વાત કરી. તો ગૂગલે પોતાનું કેમ્પસ બનાવ્યું છે સૌથી મોટું, એનું નામ શું રાખ્યું છે? અનંતા. આવી ગયા છે આપણા અમેરિકન સુરક્ષા સંસ્થા FBI, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર પદે ગુજરાતી મૂળના કાશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. બરાબર છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અમેરિકાની સુરક્ષા સંસ્થા, બહુ મોટું કદમ છે આ. કાશ પટેલની નિમણૂક કરી છે. આવી જ રીતે બીજે એક બહુ મહત્ત્વનું પદ છે જેમાં આપણે ઇન્ડિયામાં છે ને રો અને IB. શું છે રોનું ફૂલ ફોર્મ? રિસર્ચ એનાલિસિસ વિંગ, અને IBનું ઇન્ટેલિજન્સ બ્યુરો. એમ અમેરિકાની પણ એક છે USA, ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ. આ USAની જ એક સંસ્થા છે. બરાબર. જેમાં આપણે બે રો IB છે ને એમાં આ એક FBI અને બીજું આ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ. એના ડાયરેક્ટર કોને બનાવવામાં આવ્યા છે? એ પણ ભારતીય છે. તુલસી ગાબાર્ડ. યાદ રાખજો, તુલસી ગાબાર્ડ. બરાબર છે. તુલસી ગાબાર્ડને બનાવવામાં આવ્યા છે. બોર થઈ ગયા છો કે ચલાવું જાજુ કે રાખવું છે? એટલે કે બીજું નેક્સ્ટ પાર્ટ તો આપણે કરંટ અફેરનો આવવાનો જ છે. બરાબર છે. એટલે આપણે આના વિશેષ ચાલુ રાખવું છે આજના ટોપિકમાં. તમારી કેપેસિટી વધારે એટલે તમે તો કહો બીજા બધાને ઉપર માથા પરથી જતું હોય તો. બરાબર. ચલો આપણે લઈ લઈએ તો જોઈએ. ફરીથી આ સાયન્સ ટેકનું ક્વેશ્ચન આવ્યો. બરાબર છે. અવકાશ રિલેટેડ ક્વેશ્ચન છે, અવકાશ ટેકનોલોજી રિલેટેડ. ભારતનું પહેલું ખાનગી ક્ષેત્રનું PSLV. શું છે આનું ફૂલ ફોર્મ? PSLVનું પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર. કોના દ્વારા બનાવવામાં આવી રહ્યું છે? એરોનોટિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને L&T. શું છે આનું? લાર્સન એન્ડ ટુબ્રો. બરાબર છે. દ્વારા તૈયાર થઈ રહ્યું છે. સીધો પ્રશ્ન, આવા પ્રશ્નો આ તમને સીધા ઓનલાઈનર બતાવી રહ્યો છું. હવે પ્રશ્ન એવો પૂછે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને L&T દ્વારા નીચેનામાંથી કયું ઉપકરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે? તો PSLV. બરાબર છે. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને એટલું બધું ડીપમાં ના આપ્યું, ખાલી એટલું જ આપ્યું લોન્ચ વ્હીકલ. તો જવાબ લોન્ચ વ્હીકલ આવશે. બરાબર. ભારતીય બાયોલોજિસ્ટ અને વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનની ટાઈમ મેગેઝિનના વિમન ઓફ ધ યર 2025ના લિસ્ટમાં સ્થાન પામનાર એકમાત્ર ભારતીય મહિલા બન્યા છે પૂર્ણિમા દેવી બર્મન. બરાબર. ટાઈમ મેગેઝિન વિમન ઓફ ધ યર 2025માં એકમાત્ર ભારતીય મહિલા બન્યા છે. બરાબર. એટલે બહુ સારું સ્થાન કહેવાય એમનું. આંતરરાષ્ટ્રીય લેવલે એમને આટલી મોટી ઉપાધિ મળી. આમાં કંઈક 13 જ મહિલા વિશે વાત કરવામાં આવી છે ટાઈમ મેગેઝિન વિમન ઓફ ધ યરમાં. 13 મહિલાઓ વિશે એમાંના એક છે. આ એમનો ફોટો છે, જોઈ શકો છો તમે. આ પંખીઓની પાંખો છે. બરાબર. પાછળ આગળ એમના વિશે આપણે વાત કરીએ. હજુ
પૂર્ણિમા દેવીએ છે ને 20,000 મહિલાઓની હરગિલા આર્મી બનાવી હતી. કેવી? હરગિલા આર્મી બનાવી હતી. શેના માટે? લુપ્તપ્રાય પ્રજાતિ ગ્રેટર એડજુડન્ટ સ્ટોકર્સના બચાવવાના પ્રયાસો માટે જાણીતા છે. આ જે એક લુપ્તપ્રાય પક્ષીઓની પ્રજાતિ હતી એના બચાવવા માટે જાણીતા છે. આવી રહ્યા. અને કઈ આર્મી બનાવી હતી? હરગિલા આર્મી. આપણે જેમ વાત કરી હતી એમ આવી ગયું ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ ક્યાં બનવાનું છે? વાઢવાણ બંદર, મહારાષ્ટ્ર. કયો જિલ્લો? મહારાષ્ટ્રનો પાલઘર જિલ્લો. જિલ્લો આવશે પાલઘર. આ જુઓ ઉડતું એરપોર્ટ, સોરી ઉડતું નહીં, તરતું એરપોર્ટ, ફ્લોટિંગ તરતું એરપોર્ટ બનશે. અને પેલો નેશનલ પાર્ક કયો હતો તરતું? લોકટક. કયું રાજ્ય? મણિપુર. જો આવી રીતે છે એરપોર્ટ બનવાનું છે આવું દેશનું પ્રથમ. અને આપણે વાત કરીએ એમ દેશનું આ પ્રથમ જેટલી પણ વસ્તુ છે ને કરંટ અફેરની, એના માટે આપણે એક શોર્ટ્સ બનાવી દઈશું. બરાબર છે? ચલો, તમારી આતુરતાનો અંત. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. પાર્ટ 2માં આપણે ફરી મળીએ છીએ. બરાબર? ત્યાં સુધી વિડીયો જોનારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પાર્ટ 2 માટે તમને નોટિફિકેશન મળી રહે એના માટે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને.